હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચમાં આજથી આ લેક્ચરથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. નવું ચેપ્ટર છે 9મું ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો, અને આ લેક્ચર છે ત્રિકોણમિતિના ઉપયોગો ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર. તો ફર્સ્ટ લેક્ચરની કરીએ શરૂઆત, અને શરૂઆત કરતાં પહેલાં થોડીક કરી લઈએ વાતો. શાની વાતો? તો કે ભાઈ આગળના ચેપ્ટરની થોડીક વાતો કરવી પડશે. તો આની આગળ આપણે કયું ચેપ્ટર ચલાવ્યું છે? 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય. તો તમે ખૂબ જ સરસ રીતે મારી પાસેથી ત્રિકોણમિતિનો પરિચય મેળવી લીધો, અને આઈ હોપ કે તમે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટરના 4 લેક્ચરના વિડીયો ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે. જે પણ તમને ભણાવ્યું છે, જેટલા પણ દાખલા કરાવ્યા, દરેક વસ્તુમાં તમને મસ્ત સમજ પડી ગઈ હશે. દરેક દાખલા તમને સરસ રીતે આવડી ગયા હશે. તમારા દરેક કોન્સેપ્ટ મસ્ત ક્લિયર થઈ ગયા હશે, અને હવે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ એક અલગ પ્રકારનો એકદમ હાઈ લેવલનો કોન્ફિડન્સ હશે, કે જે તમને ભવિષ્યમાં ત્રિકોણમિતિના કોઈ પણ દાખલા ભવિષ્યમાં જો તમે કરો ત્યારે આ કોન્ફિડન્સ તમને સાથ આપશે, જે તે દાખલા ગણવામાં હિંમત આપશે. અને મેં તમને જેટલું પણ હોમવર્ક આપેલું હતું ત્રિકોણમિતિ ચેપ્ટરના 3 લેક્ચર, પહેલો, બીજો ને ચોથો, આ 3 લેક્ચરની અંદર મેં ઘણા દાખલા તમને પ્રેક્ટિસ માટે આપેલા, ઘણા બધા દાખલા. આઈ હોપ કે તમે કર્યા હશે, કેમ કે આ દાખલાથી તમને ખબર પડશે કે તમારે આ ચેપ્ટરમાં કેટલી મહેનતની જરૂર છે. જો તમારાથી દાખલા થાય છે, તમારાથી દાખલાના જવાબો આવે છે, તો એનો મતલબ કે તમારું કામકાજ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. એવું બની શકે કે કદાચ મેં તમને 25 દાખલા આપ્યા હોય તો 25માંથી 4 કે 5 દાખલામાં તકલીફ પડી શકે, પણ જો 25માંથી 20 દાખલા તમારા સારી રીતે થાય છે, તો એનો મતલબ કે તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો, તમારો અભ્યાસ ખૂબ જ સારો ચાલે છે, અને તમે ત્રિકોણમિતિને મસ્ત રીતે સમજી રહ્યા છો. તો બાળકો, ત્રિકોણમિતિનો જ એક હિસ્સો એટલે આપણું આ ચેપ્ટર ત્રિકોણમિતિના ઉપયોગો. આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણમિતિનો થોડોક ઉપયોગ જ કરવાના છે, અને આ ઉપયોગ વ્યવહારુ ઉપયોગ છે, રોજિંદા જીવનમાં થતો ઉપયોગ, એવો ઉપયોગ કે જે જીવનમાં કામ લાગે, એવો એક આપણે ઉપયોગ જોવાના છે આ ચેપ્ટરની અંદર. તો આ ચેપ્ટરની અંદર ટોટલી વ્યવહારુ દાખલા છે કે જેમાં ત્રિકોણમિતિનો ઉપયોગ આવશે. ફોર એક્ઝામ્પલ, જ્યારે ત્રિકોણમિતિ ચેપ્ટરની મેં શરૂઆત કરેલી ત્યારે મેં તમને થોડાક એક્ઝામ્પલ આપેલા કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવું હોય તો કેવી રીતના માપી શકાય, પૃથ્વીથી ચંદ્રનું અંતર, કે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર, કે પૃથ્વી અને મંગળ વચ્ચેનું અંતર. આવા અંતર, કે પછી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ, કે નદીની પહોળાઈ, કે પછી કોઈ 25 માળની બિલ્ડિંગ છે તો તે બિલ્ડિંગની ઊંચાઈ. તો આવા એવા અંતર કે જે કોઈ સાધન, કોઈ સ્કેલની મદદથી, કોઈ ફૂટપટ્ટીની મદદથી નથી માપી શકાતા સહેલાઈથી, તો એવા અંતર માપવા માટે આપણે ત્રિકોણમિતિની મદદ લઈ શકીએ છીએ. ત્રિકોણમિતિની મદદથી ખૂબ જ સહેલાઈથી આપણે એવા અંતર, એવા માપ શોધી શકીએ છીએ કે જે સ્કેલની મદદથી પોસિબલ નથી. આઈ હોપ કે તમને મારી વાતમાં સમજ પડતી હશે. તો ચાલો બાળકો, લેક્ચરની કરીએ શરૂઆત. આઈ હોપ કે તમને ત્રિકોણમિતિ ચેપ્ટરમાં મસ્ત મજા પડી હશે. ત્રિકોણમિતિ ચેપ્ટર તમારું ખૂબ જ ક્લિયર હશે. બસ હવે ખાલી ત્રિકોણમિતિના વિશે એક છેલ્લી વાત કરી દઉં. તમે રિવિઝન કરતા રહેજો ત્રિકોણમિતિ ચેપ્ટરનું. તમે આજની તારીખમાં ત્રિકોણમિતિ ભણી લીધું, તો આજથી 15 દિવસ પછી, 2 અઠવાડિયા પછી ફરી એકવાર એ ત્રિકોણમિતિ ચેપ્ટરનું પાછું એકવાર રિવિઝન કરી લેજો. પાછા સૂત્ર જોઈ લેજો, મોરે આપતા રહેજો વડીલોને સૂત્ર, અથવા મારા જ વિડીયો, કે જે વિડીયોમાં મેં તમને સૂત્ર મોરે લીધા છે તમારા, એ જ વિડીયોને પાછા જોઈ લો. શરૂઆતનો ભાગ જોઈ લેવાનો, એવો ભાગ કે જેમાં રિંકેશ સર સૂત્ર મોરે લેતા હોય, અને ત્યાંથી સૂત્ર મોરે આપી દેજો. તો આ બધી વસ્તુ કરજો. 15 દિવસ પછી એક રિવિઝન કરી દો, મહિના પછી જાન્યુઆરીમાં થોડુંક રિવિઝન કરી લો. પરીક્ષા આવવા પહેલાં તો રિવિઝન કરવાના જ છો, અને માર્ચ મહિના પહેલાં ફેબ્રુઆરીમાં હજી 2 વખત રિવિઝન થાય એવા પ્રયત્ન કરજો. અને તમારી જાન્યુઆરી મહિનાની પરીક્ષા પહેલાં અને બોર્ડની પરીક્ષા પહેલાં યુટ્યુબ પર મેરાથોન આવશે, સાથે સાથે કેટલીક નવી સિરીઝ આવશે, ભવિષ્યમાં નવા બેચ આવશે. ત્યારે તમે ફરીથી મારી પાસે ભણી શકશો ત્રિકોણમિતિ ચેપ્ટરને. ફરીથી પાછું એકવાર નહીં, 2 થી 4 વાર તમને પાછું મારી પાસેથી ભણવા મળશે. એક નવું ફ્રેશ, એકદમ ફ્રેશ રીતે ત્રિકોણમિતિ પાછું ભણવા પણ મળશે તમને. ઓકે, એટલે હું તો તમારી સાથે છું. પાછું આપણે 3 થી 4 વાર ત્રિકોણમિતિ ભણવાના છે.
કદાચ પેઇડ બેચ આવે, કોઈ ફ્રી બેચ આવે, કે પછી યુટ્યુબ પર મારા સેશન આવશે. ઘણી બધી જગ્યાએથી આપણે ત્રિકોણમિતિ ભણતા રહીશું અને મસ્ત હું તમને શીખવાડતો રહીશ. તો ચાલો હવે ત્રિકોણમિતિના ઉપયોગો આપણું 9મું ચેપ્ટર. તો આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટર બેઝિક મેથ્સ માટે 2 માર્ક્સનું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે 4 માર્ક્સનું છે. અને તમારી બ્લુપ્રિન્ટને જોઈએ તો બેઝિક મેથ્સમાં 2 માર્ક્સનો એક જ દાખલો આવવાનો છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કનો એક જ દાખલો આવવાનો છે. એવું તમારી બ્લુપ્રિન્ટ કહી છે, પરીક્ષાનું માળખું કહી છે. કદાચ આ બ્લુપ્રિન્ટ બદલી પણ નાખે. બેઝિક મેથ્સમાં 2 માર્કનું એક દાખલાની જગ્યા પર 1 માર્કના 2 પૂછી લઈ. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 માર્કની જગ્યાએ 3 માર્કનો એક દાખલો અને 1 માર્કનો એક દાખલો. તૈયારી થોડીક રાખવી પડશે આપણે. તો મતલબ એટલો ચેપ્ટરને અણીથી પોણી સુધી સારી રીતે શીખીશું. દરેક કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ચોપડીના તો બધા દાખલા શીખીશું, સાથે સાથે થોડાક એક્સ્ટ્રા દાખલા કે જે બોર્ડની પરીક્ષાના PYQ છે તે. આજ સુધી બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેવા કેવા ટૂંકા પ્રશ્ન પૂછાયા તે પણ કરીશું. ભલે તમારી બ્લુપ્રિન્ટ એવું કહેતી હોય કે ભાઈ આ ચેપ્ટરમાંથી 1 માર્કનું કંઈ પૂછાવાનું નથી, છતાં પણ આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. કેમ કે ભવિષ્યમાં પૂછાઈ ગયું ત્યારે આપણે કોઈને એમ તો નહીં કહી શકીએ કે ભાઈ કેમ પૂછ્યું, બ્લુપ્રિન્ટમાં તો હતું નહીં. એટલે આપણે આપણી રીતે તૈયારી કરી નાખવાની. નાનું ચેપ્ટર છે. ચેપ્ટરના દાખલા થોડાક લાંબા આવશે, કેટલાક નાના આવશે, કેટલાક લાંબા દાખલા આવશે, પણ આવડી જશે. ધ્યાન આપીને સમજજો આખા ચેપ્ટરને. મસ્ત ચેપ્ટર છે, મજા આવશે, આવડી જશે. અને આપણે ખૂબ જ સારી અલગ ટેકનિકથી, યુનિક ટેકનિકથી હું તમને આ ચેપ્ટર ભણાવીશ. એવી ટેકનિકો વાપરીશું કે જેથી તમારા ચેપ્ટરમાં તમારા મગજમાં આ ચેપ્ટર સારી રીતે ઉતરી જાય અને તમને મજા આવી જાય. તો ચાલો કરીએ છીએ શરૂઆત ચેપ્ટરની. ધ્યાન આપજો. તો આજના લેક્ચરનો ટોપિક, તો બાળકો આ જે ચેપ્ટર છે ને એમાં ત્રિકોણમિતિનો ઉપયોગ છે. હવે ત્રિકોણમિતિનો ઉપયોગ એટલે તમે સમજી ગયા કે આ ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણ આવશે. હવે ત્રિકોણમિતિના જેટલા બી સૂત્ર છે, જેટલા પણ સૂત્ર મેં તમને ભણાવ્યા છે, લખાવ્યા છે, મેં તમારી પાસે મોઢે કરાવ્યા છે, એમાંથી વાત કરું તો જે વર્ગવાળા સૂત્ર છે ને તેનો ઉપયોગ આ ચેપ્ટરમાં નથી. વર્ગવાળા સૂત્રોનો ઉપયોગ આ ચેપ્ટરમાં નથી. વ્યસ્તવાળા સૂત્રનો ખૂબ જ ઓછો ઉપયોગ આવશે. વ્યસ્તવાળા સૂત્રનો થોડો ઉપયોગ આવશે, થોડો ઉપયોગ, બહુ નહીં, થોડો જ, બહુ જ ઓછો મતલબમાં. અને કાટકોણ ત્રિકોણવાળા સૂત્રનો ભરપૂર ઉપયોગ આવશે. અને મારા હિસાબે કાટકોણ ત્રિકોણવાળા સૂત્ર તો તમને એકદમ ખતરનાક આવડતા હશે. કેમ કે એ સૂત્રથી તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી, એટલે એ સૂત્ર તો બહુ સહેલા જ. મતલબમાં આપણા 6 સૂત્ર: સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ, કોસેક થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. આ 6 સૂત્રનો જ મોટે ભાગે ઉપયોગ આવશે. અને આ 6 સૂત્રમાં સૌથી વધારે ઉપયોગ આવશે ટેન થીટા. ટેન થીટા એ આ ચેપ્ટરનો રાજા છે. ટેન થીટાનો સૌથી વધારે ઉપયોગ આવશે અને સાઇન થીટાનો, આ બેનો બરાબર. સાઇન થીટાનો બી ઓછો, સૌથી વધારે ટેન થીટાનો ઉપયોગ આવશે. લગભગ 80% નહીં પરંતુ 90% ઉપર દાખલા ટેન થીટાથી થશે અને બાકીના 10% દાખલા સાઇન થીટાની. અને કદાચ કોઈ વાર કોસ થીટા, કોટ થીટા કદાચ આવે તો આવે, બાકી મને લાગે ત્યાં સુધી નથી આવવાના. અને આવે તો આપણે તૈયાર છીએ એનો ઉપયોગ કરવા માટે, કેમ કે આપણને સૂત્ર આવડે છે. તો મારી વાતમાં તમને સમજ પડી ગઈ. એના પછી કોષ્ટકનો ઉપયોગ આવશે, ભરપૂર ઉપયોગ આવશે. કોષ્ટક તમને આવડવું જોઈએ. આ ચેપ્ટરમાં તમને ત્રિકોણમિતિનું વિશિષ્ટ ખૂણાનું કોષ્ટકની જરૂર પડશે. તો જ્યારે પણ આ ચેપ્ટર તમે શીખવા બેસો છો, દરેક લેક્ચરમાં તમારે કોષ્ટક સાથે લઈને બેસવાનું. મારી તો તમને એક જ સલાહ છે કે જ્યારે બી કોઈ બી લેક્ચર ચાલુ થાય મારો, તો તમારે એ લેક્ચર ચાલુ થવા પહેલાં કોષ્ટક જાતે દોરવાની એક પ્રેક્ટિસ કરી લેવાની. 1 મિનિટ લાગે, પણ આ 1 મિનિટ એક ખતરનાક રિવિઝન છે કે જે બોર્ડની પરીક્ષામાં તમને અત્યારથી કામ લાગશે. તો દરેકે દરેક લેક્ચરની અંદર કોષ્ટક દોરી દેજો. કોષ્ટક લઈને બેસોનો મતલબ કે દોરો તો વધારે સારું. ઓકે. અને જે રીતના મેં દોરાવ્યું છે એવી રીતના દોરવાનું. તમારી ટેક્સ્ટબુકમાં જરાક ઉપર નીચે ક્રમ આરો અવરો છે, તો એ રીતના નહીં દોરતા. સો આઈ હોપ કે તમને મારી વાતમાં સમજ પડી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું તમને. ઓકે. હવે બાળકો
કાટકોણ ત્રિકોણની વાત ચાલતી હતી. આ ચેપ્ટરમાં આકૃતિઓ દોરવાની આવશે દરેક દાખલાની અંદર, અને આકૃતિમાં તમે સમજી ગયા કે કાટકોણ ત્રિકોણ આવશે. હવે વસ્તુ કેવી છે, કેટલાક દાખલામાં એક જ કાટકોણ ત્રિકોણ દોરવાનો આવશે, તો કેટલાક દાખલામાં આવી રીતના બે કાટકોણ ત્રિકોણ. આવા જો આ એક કાટકોણ ત્રિકોણ દેખાયા, આ બીજો કાટકોણ ત્રિકોણ, કેટલાકમાં આવી રીતના બે કાટકોણ ત્રિકોણ આવશે. તો બાળકો મતલબમાં આખા ચેપ્ટરમાં જે દાખલા છે તે કાં તો એક કાટકોણ ત્રિકોણ વાળા હશે, કાં તો બે કાટકોણ ત્રિકોણ વાળા. તો આપણે આ દાખલાને બે હિસ્સામાં વેચી દીધા છે. આ જે ફર્સ્ટ લેક્ચર છે તેમાં બધા દાખલા આપણે કરીશું એક ત્રિકોણ વાળા દાખલા. આના પછીના સેકન્ડ લેક્ચરમાં બે ત્રિકોણ વાળા દાખલા કરીશું. બે ત્રિકોણ વાળા દાખલા બહુ વધારે છે, એટલે થોડાક બે ત્રિકોણ વાળા થોડાક દાખલા સેકન્ડ લેક્ચરમાં કરાવીશ, અને બે ત્રિકોણ વાળા બાકીના થોડાક દાખલા ત્રીજા લેક્ચરમાં, અને ત્રીજા લેક્ચરમાં થોડાક ટૂંકા પ્રશ્ન PYQ કરાવીશ. તો આ રીતે આપણે 3 લેક્ચરની અંદર આખું ચેપ્ટર ભણવાના છે. તો ચાલો કરીએ છીએ શરૂઆત. એક ત્રિકોણ વાળા તમારી ચોપડીની અંદર લગભગ ટોટલ 8 દાખલા છે, અને આ લેક્ચરની અંદર થોડાક PYQ ઉમેરેલા છે એક ત્રિકોણ વાળા, તો લગભગ 10 થી 12 દાખલા હશે. તો 10 થી 12 દાખલા આપણે અત્યારે ભણવાના છે. સૌથી પહેલા તો આપણે આ ચેપ્ટરના કોન્સેપ્ટ પર આવીશું કે કયા કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ. તો શરૂઆત થઈ છે વ્યાખ્યાથી. તમારે અહીંયા બે વ્યાખ્યા તમારા મગજમાં ઉતારવાની છે. એમ તો વ્યાખ્યા ખાલી બે નથી, 4 કે 5 વ્યાખ્યા છે, એમાંથી બે અગત્યની વ્યાખ્યા મગજમાં ઉતારવાની છે. ધ્યાન આપતા રહેજો. તો સૌથી પહેલા છે ક્ષૈતિજ રેખા. બાળકો આ શબ્દનો મતલબ તો તમને કદાચ ખબર હોવી જોઈએ, કદાચ સામાજિક વિજ્ઞાનમાં અથવા વિજ્ઞાન વિષયમાં ક્ષિતિજ શબ્દ આવે. ક્ષિતિજ, ક્ષિતિજ પરથી જ આ શબ્દ છે ક્ષૈતિજ રેખા. બાળકો ક્ષિતિજ, ક્ષૈતિજ રેખા, અહીંયા ક્ષૈતિજ રેખાનો મતલબ જમીનને સમાંતર રેખાને ક્ષૈતિજ રેખા કહેવાય. આપણા નજરની સામે જે જમીન હોય છે, બરાબર, જમીન એટલે તમારી નજર નીચે કરો એટલે તમને જમીન દેખાય. કદાચ તમે તમારા ઘરમાં બેઠા હોય તો તમારી ઘરમાં જે ટાઇલ્સ વાળો ભાગ છે એને તમારે જમીન સમજી લેવાનું. તમે માની લો કે ટેરેસ પર છો, અગાસી પર છો, તો ધાબા પર જે તમને સરફેસ દેખાય તેને તમારે જમીન સમજી લેવાનું. તમારી નજર નીચે નાખવાથી તમે જે વસ્તુ પર ચાલી રહ્યા છો, તમે જે વસ્તુ પર બેઠા છો તે તમારા માટે જમીન, એવું સમજવાનું. અને એને સમાંતર રેખાને ક્ષૈતિજ રેખા કહેવાય. તો ક્ષૈતિજ રેખા એટલે કે જમીનને સમાંતર રેખા એટલે ક્ષૈતિજ રેખા. શોર્ટ એન્ડ સિમ્પલ ક્ષૈતિજ રેખા, ક્ષૈતિજ રેખા જે છે, ક્ષૈતિજ રેખા એને આપણે દેશી શબ્દમાં આરી રેખા એમ સમજી લેવાનું. ક્ષૈતિજ રેખા એટલે આરી રેખા. એક આરી રેખા દોરી તો આ આરી રેખાને કહેવાય ક્ષૈતિજ રેખા. આરી રેખા, ક્ષૈતિજ રેખા. ક્લિયર? યાદ રહી ગયું? બોલો. ક્ષૈતિજ રેખા એટલે દેશી ભાષામાં આરી રેખા. ચલો એના પછી દ્રષ્ટિ રેખા. બાળકો દ્રષ્ટિ, સર એ કોણ છે? કઈ છોકરીની વાત કરો છો? અરે ભાઈ સાહેબ, દ્રષ્ટિનો મતલબ કોઈ છોકરી નહીં, દ્રષ્ટિનો મતલબ નજર. ભગવાને તમને જે બે આંખ આપી છે ને એને હો દ્રષ્ટિ કહેવાય. પરંતુ ઘણા બધા છોકરાઓને દ્રષ્ટિ એમ શબ્દ સંભળાય એટલે બધી જાત જાતની દ્રષ્ટિઓના વિચારોમાં ખોવાઈ જાય છે. બાળકો દ્રષ્ટિ એટલે તમારી નજર, તમારી બે આંખ, એને પણ તમારી દ્રષ્ટિ કહેવાય કે જેનાથી તમે જોઈ શકો છો. દ્રષ્ટિ રેખા, દ્રષ્ટિ રેખા એટલે બાળકો તમે કોઈ પણ વસ્તુને જુઓ છો ને ત્યારે તમારા આંખમાંથી એક કિરણ તે વસ્તુ તરફ જતું હોય છે. તમે જે વસ્તુને જુઓ છો, માની લો કે અત્યારે તમે ઘરમાં બેઠા છો અને ઘરે તમારી નજર તમારા ઘરના પંખા પર પડી, તો તમે અત્યારે નજર ઊંચી કરી અને તમે પંખાને જોયો, તો તમારી આંખમાંથી એક કિરણ નીકળે છે જે પંખા પર જાય છે. તો તમારી આંખમાંથી નીકળતું કિરણ એટલે તમારી દ્રષ્ટિમાંથી નીકળતું કિરણ એટલે દ્રષ્ટિ રેખા. તમે જે વસ્તુને જુઓ છો તે તરફ જાય છે. માની લો કે તમે અત્યારે નીચે જોવ છો, નીચે માની લો કે એક રમકડું પડેલું છે કે પછી કોઈ સાધન પડેલું છે, તો રમકડા પર તમારી આંખમાંથી જે કિરણ જાય છે તે દ્રષ્ટિ રેખા છે. સમજ પડે છે વાતમાં? માની લો કે તમે ધાબા પર છો, તમારા ઘરની અગાસી પર છો અને નીચે એક ગાડી ઉભેલી છે, તો તમે તમારી આંખમાંથી નીચે ગાડીને જુઓ છો. તમે ગાડીને જુઓ છો તો તમારી આંખમાંથી એક કિરણ નીકળે છે કે જે પેલી ગાડી તરફ જાય છે, એ દ્રષ્ટિ રેખા છે. તો દ્રષ્ટિ રેખા એટલે નિરીક્ષક. નિરીક્ષકનો મતલબ કે જે વ્યક્તિ નિરીક્ષણ કરે. તમે અગાસી પર છો અને તમે નીચે ગાડીને જુઓ છો એટલે તમે ગાડીનું નિરીક્ષણ કરો છો. તમે પંખાને જુઓ છો એટલે તમે પંખાનું નિરીક્ષણ કરો છો. એટલે તમે છો એક નિરીક્ષક. નિરીક્ષકની આંખમાંથી
નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખાને દ્રષ્ટિ રેખા કહે છે. તો બાળકો દ્રષ્ટિ રેખા એટલે નિરીક્ષકની આંખમાંથી નીકળતી રેખા. જે વસ્તુનું નિરીક્ષણ થાય છે તે વસ્તુ તે પદાર્થ સુધી લંબાવેલી રેખા. સમજ પડે છે વાતમાં? એ રેખાને કહેવાય દ્રષ્ટિ રેખા. આકૃતિને જુઓ. આકૃતિમાં આ જે આડી લીટી દેખાય છે તે છે ક્ષૈતિજ રેખા. કઈ રેખા છે આ? ક્ષૈતિજ રેખા. આડી રેખા, ક્ષૈતિજ રેખા. એના પછી આડી રેખા, ક્ષૈતિજ રેખા. ચાલો, બાળકો અહીંયા આંખ છે. આ બિંદુ પર તમારી આંખ છે. શું છે? આ બિંદુ પર તમારી આંખ છે. તો આ છે તમારી આંખ. છે ને? મસ્તી નહીં. એવી રીતના આ બિંદુ પર પણ શું છે? તમારી આંખ છે. તો ये है आपकी काली काली अखियां. ચાલો, આંખમાંથી અહીંયા પદાર્થ છે. આ બિંદુ પર છે પદાર્થ. આ છે તમારી આંખ. તમે છો નિરીક્ષક અને આ તમારી આંખમાંથી આ એક કિરણ કે જે પદાર્થ તરફ જાય છે, જે પદાર્થનું તમે નિરીક્ષણ કરો છો. તો આંખમાંથી નીકળતું કિરણ પદાર્થ સુધી જે જાય છે, જે રેખા આંખમાંથી નીકળીને પદાર્થ પર જાય છે, તે છે આપણી આ દ્રષ્ટિ રેખા. આ રેખા શું છે ભાઈ સાહેબ? દ્રષ્ટિ રેખા. આ રેખા અહીંયા આંખમાંથી એક રેખા નીકળી કે જે પદાર્થને જોઈ રહી છે. તો આંખમાંથી જે રેખા નીકળે છે તે છે દ્રષ્ટિ રેખા. આડી રેખા, ક્ષૈતિજ રેખા. પદાર્થ તરફ આંખમાંથી જતી રેખા, દ્રષ્ટિ રેખા. ચાલો, મારા હિસાબે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે જ. હવે વાત કરીએ ઉત્સેદ કોણની અને અવક્ષેપ કોણની. ઉત્સેદ કોણ અને અવક્ષેપ કોણ, આ બે વસ્તુ તમારા માટે એકદમ નવી છે. ધ્યાનથી સમજીશું આપણે. કોને કહેવાય ઉત્સેદ કોણ, કોને કહેવાય અવક્ષેપ કોણ. બાળકો, કોણ એટલે ખૂણો. જ્યારે પણ કોણ શબ્દ આવે એટલે આપણે ખૂણો, કોટી કોણ, પૂરક કોણ, અભી કોણ, અંતઃયુગ્મ કોણ, છેદિકાની એક તરફના અંતઃ કોણ. કોણ શબ્દ આવે એટલે ખૂણો. તો ઉત્સેદ કોણ એ ખૂણો છે. કયો ખૂણો? આ બધું વાંચવું નથી મારે, હું ડાયરેક્ટ તમને મારી રીતે સમજાવી દઉં છું. તો બાળકો, તમે કોઈ વસ્તુનું નિરીક્ષણ કરો છો. હવે બાળકો, તમે જ્યારે નિરીક્ષણ કરો છો ત્યારે નિરીક્ષણ કરતી વખતે આ ક્ષૈતિજ રેખા જે તમને દેખાય છે તે અને તમારી દ્રષ્ટિ રેખા, આ બેની વચ્ચે આ એક ખૂણો બને છે. બરાબર? અહીંયા તમારી આંખ છે. આંખમાંથી આ જે આડી રેખા છે તે ક્ષૈતિજ રેખા. આંખમાંથી અખિયા, તમારી કાળી કાળી આંખમાંથી આ જે રેખા નીકળે તે ક્ષૈતિજ રેખા, આડી રેખા. અને પદાર્થ તરફ જતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. આ બેની વચ્ચે ખૂણો બને છે. બાળકો, આ ખૂણો જો ઉપર તરફ બને તો આ ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય. અને આ ખૂણો જો અહીંયા તમારી આંખ છે, આંખમાંથી આડી રેખા, દ્રષ્ટિ રેખા, ક્ષૈતિજ રેખા, અને આંખમાંથી પદાર્થ તરફ જતી રેખા, દ્રષ્ટિ રેખા. તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે આ ખૂણો બને. જો આ ખૂણો ક્ષૈતિજ રેખાની નીચે તરફ બને તો એને અવક્ષેપ કોણ કહેવાય. ખૂણો ક્ષૈતિજ રેખાની ઉપર તરફ બને, ક્ષૈતિજ રેખાની ઉપર ઉત્સેદ કોણ, નીચે અવક્ષેપ કોણ. ક્ષૈતિજ રેખા, આડી રેખાની ઉપરનો ખૂણો અવક્ષેપ કોણ, નીચેનો ખૂણો ઉત્સેદ કોણ. બાળકો, સ્વાભાવિક છે કે જે પદાર્થ છે તે તમારી દ્રષ્ટિ રેખાની ઉપર હોય. એટલે કે માની લો કે તમે અત્યારે પતંગ ચગાવો છો. તમે પતંગ ચગાવતી વખતે પતંગને હવામાં આકાશમાં ઉપર જોતા હશો એટલે તમારી નજર ઉપર જશે. બાકી દ્રષ્ટિ રેખા એટલે તમારી આંખમાંથી એક દ્રષ્ટિ રેખા નીકળી, તેમ આડી છે, પતંગ ઉપર છે એટલે તમારી આંખમાંથી એક રેખા નીકળી. એટલે કે દ્રષ્ટિ રેખાની ઉપરની વસ્તુને જોશો તો જે ખૂણો બનશે ને, દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચે જે ખૂણો બનશે તે ખૂણો ઉત્સેદ કોણ છે. અને ઉત્સેદ કોણ બને ત્યારે તમારી નજર ઉપર જાય. તમે એમ સીધું જ જોતા હોય તેની જગ્યાએ ઊંચે જોશો. અને અવક્ષેપ કોણ એટલે તમે અગાસી પર છો, પતંગ નીચે પડી ગયો અને એક લૂંટવા વાળો પતંગને લૂંટવા આવ્યો તો તમારી નજર નીચે ગઈ અને તમે લૂંટાતા પતંગને જોઈ રહ્યા છો. નીચે જમીન પર પડેલા એક પતંગને જોઈ રહ્યા છો ત્યારે તમારી નજર નીચે ગઈ. જ્યારે તમારી નજર ઉપર જાય ત્યારે ઉત્સેદ કોણ, નજર નીચે જાય ત્યારે અવક્ષેપ કોણ. ઉત્સેદ કોણ ઉપર બનતો ખૂણો, ઉત્સેદ કોણ ઉપર બનતો ખૂણો, અવક્ષેપ કોણ નીચે બનતો ખૂણો. કોની વચ્ચેનો?
ક્ષૈતિજ રેખા દ્રષ્ટિ રેખા વચ્ચેનું, ક્ષૈતિજ રેખા દ્રષ્ટિ રેખા વચ્ચેનું, સમજ પડી જશે. ચાલો, જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાની ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે દ્રષ્ટિ રેખાને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને એની ખોપડીને ઊંચી કરવી પડે. આકૃતિમાં આ જે ખૂણો છે બિંદુ સી વાળો તે છે ઉત્સેદ કોણ. આ જેટલી બી વસ્તુ વાંચી તે તમને સમજાવી દીધી છે. એવી રીતના ઉત્સેદ કોણ, તો ઉત્સેદ કોણ એટલે ક્ષૈતિજ રેખાની નીચે હોય પદાર્થ તો ઉત્સેદ કોણ. આ પરિસ્થિતિમાં પદાર્થના નિરીક્ષણ માટે નિરીક્ષકે મસ્તકને નીચે નમાવવું પડે. જોવો, માથું નીચે કરવું પડે. તો મારા હિસાબે તમને સમજ પડી ગઈ હશે આ બંને વિશે. ક્ષૈતિજ રેખા, દ્રષ્ટિ રેખા, ઉત્સેદ કોણ અને અવસેદ કોણ. ઉત્સેદ કોણ અને અવસેદ કોણ એટલે ખૂણા. કોની વચ્ચેના ખૂણા? તો કે ભાઈ ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેના ખૂણા. અને જો આ ખૂણો ક્ષૈતિજ રેખાની ઉપર હોય ઉત્સેદ કોણ, ક્ષૈતિજ રેખાની નીચે હોય અવસેદ કોણ. તો મારા હિસાબે તમારા મગજમાં વાત ઉતરી ગઈ હશે, તમને યાદ રહી ગયું હશે ઉત્સેદ કોણ એટલે શું, અવસેદ કોણ એટલે શું. તો હવે જ આપણે શરૂઆત કરીએ છીએ દાખલાની. હવે આ ચેપ્ટરમાં કંઈ નવું નથી આવવાનું. તમને કીધું તે પ્રમાણે ટેન થીટા અને સાઇન થીટા, ટેન થીટાનો 90% દાખલામાં ઉપયોગ છે અને બાકીના 9% દાખલામાં સાઇન થીટાનો ઉપયોગ. તો સર 1%માં કોઈ હો આવી જાય, કોઈ નવું જૂનું કોસ થીટા આવી જાય, સેક થીટા, કોસેક થીટા, જે આવે તે. પછી કોષ્ટકનો ઉપયોગ છે. કોષ્ટકમાં ટેન થીટા વાળી જે લાઈન છે ને ટેન થીટા, તેનો વધારે ઉપયોગ આવશે. કેમ કે ટેન થીટાનો વધારે ઉપયોગ આવવાનો એટલે ટેન થીટા વાળી લાઈનનો 0, 1/√3, 1√3 અવ્યાખ્યાયિત. આ લાઈન જો યાદ રહી જતી હોય તો યાદ રાખી દેવાની, ની યાદ રહી તો પરીક્ષામાં તો આપણે દોરવાના જ છે. સો આગળ વધીએ છે. દાખલામાં વર્ગમૂળ ટોન બહુ આવશે. ઘણી વખત દાખલામાં વર્ગમૂળ ટોન આવે તો તમને કહેશે એ લોકો કે 1.73 મૂકો. 1/માં વર્ગમૂળ ટોન આવે તો એના બરાબર 0.58 લેવો. વર્ગમૂળ 2 આવે તો 1.41 લેવું. આ વસ્તુ કહેવામાં આવે, આપવામાં આવે તો જ દાખલામાં વાપરવાની, તો જ દાખલામાં ઉપયોગ કરવો, બાકી નહીં કરવાનો. બાકી આવું આવી શકે, દાખલામાં કહેવામાં આવી શકે છે આ બધી વસ્તુ વિશે. તો બાળકો કરીએ છીએ શરૂઆત દાખલાની. ઉદાહરણ 1 થી શરૂઆત કરીએ છીએ. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. બાળકો ટાવર છે ભાઈ, ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ એટલે ટાવર જમીનને લંબ હોય છે, એ તો સ્વાભાવિક છે. નોર્મલી બધા ટાવરે જમીન સાથે 90નો ખૂણો બનાવતા જ હોય છે. તેના પાયાથી એટલે ટાવરના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ જમીન છે, જમીન પર આ ટાવર છે, આ ટાવરનો પાયો છે, ટાવરનો પાયો, ટાવરના પાયાથી 15 મીટર દૂર જમીન પર બિંદુ છે. આ 15 મીટર અંતરે આ જમીન પર બિંદુ છે અને આ બિંદુમાંથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ એટલે આ બિંદુમાંથી ટાવરની ટોચને જોવામાં આવી એટલે દ્રષ્ટિ રેખા, આ ક્ષૈતિજ રેખા, એની વચ્ચેનો ખૂણો જે ઉપર તરફ છે એટલે ઉત્સેદ કોણ. આ ઉત્સેદ કોણ 60 છે. તો તમારે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આ છે આકૃતિ, મતલબમાં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ બનવાનો છે, એક કાટકોણ ત્રિકોણ. તો હવે વ્યવસ્થિત આકૃતિ દોરી દઉં છું સાધનોની મદદથી. આ બધા મારા સાધન છે. તો મને ખબર છે કે મારે એક કાટકોણ ત્રિકોણ દોરવાનો છે, તો મેં આ કાટકોણ ત્રિકોણ દોરી દીધો છે. આ કાટકોણ ત્રિકોણનું નામકરણ કરી નાખીએ. નામ આપણે જે આપવા હોય તો આપવાના, કેમ કે રકમમાં નામ એ લોકો આપવાના નથી. મોસ્ટલી એક બી દાખલામાં નામ નથી આવવાના. તો આપણે ત્રિકોણની એબીસી નામ આપ્યું છે. આ કાટકોણ ત્રિકોણમાં આ એબી એ આપણા માટે ટાવર છે, તો આ બધી વસ્તુનું આકૃતિમાં નિર્દેશન કરવાનું. આ બીસી એ માપ છે 15 મીટર, કે ટાવરના પાયાથી 15 મીટર અંતરે બિંદુ છે અને એ બિંદુમાંથી આ ટાવરની ટોચનો ઉત્સેદ કોણ છે. આ દ્રષ્ટિ રેખા છે એટલે આ ખૂણાને ઉત્સેદ કોણ કહેવાય. અને રકમમાં આ ઉત્સેદ કોણનું માપ 60° કીધું છે. તો મારા હિસાબે આકૃતિમાં દરેક વસ્તુ ક્લિયર હશે. હવે તમારે ટાવરની ઊંચાઈ એબી શોધવી છે, આરામથી શોધાઈ જશે. મારે તમને કંઈ શીખવાડવાની જરૂર નથી, તમને આવડે જ છે, કેમ કે ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર પણ આવા દાખલા તમે કર્યા છે. સેકન્ડ લેક્ચરની અંદર આવા દાખલા કરાવ્યા છે.
તો ચાલો સૌથી પહેલા સૌથી અગત્યની વસ્તુ જે ઘણા બાળકો નથી કરતા, આકૃતિનું વર્ણન કરવું જરૂરી છે કે ભાઈ આકૃતિમાં કઈ વસ્તુ શું છે. આ વસ્તુ ઘણા બાળકો નથી કરતા તો એના માર્ક્સ કપાઈ જાય, ડાયરેક્ટ દાખલો નહીં ચાલુ થાય. તો લખવાનું છે ભાઈ આકૃતિમાં એબી શું છે. એબી છે ટાવરની ઊંચાઈ. એબી એટલે ટાવરની ઊંચાઈ, આવો શબ્દ વાપરવાનો જે તમારે શોધવાની છે. આકૃતિમાં બીસી શું છે. બીસી એ ટાવરના પાયાથી બિંદુ સી નું અંતર છે. ટાવરના પાયા બી થી, એવું લખીએ, ટાવરના પાયા બી થી બિંદુ સી સુધીનું શું છે, અંતર છે. અને આ અંતર કેટલું છે, 15 મીટર છે. એના પછી આ ખૂણો સી શું છે. ખૂણો સી એ ઉત્સેદ કોણ છે, જે કેટલો છે, 60° છે. તો વર્ણન થઈ ગયું છે આકૃતિનું કે કઈ વસ્તુ શું છે. હવે આપણે દાખલો ગણવાનો છે, એબી શોધવાનું છે. હવે બાળકો એબી કેવી રીતના શોધશો, તો ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. કરો ઉપયોગ ત્રિકોણમિતિનો. તો જુઓ, આ 60નો ખૂણો છે જેની સામેની બાજુ તમારે શોધવાની છે, અને 60ના ખૂણાની પાસેની બાજુ તમારી પાસે છે, પાસેની બાજુનું માપ. તો બસ હવે તમારે એવો ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ કરવાનો છે કે જેના સૂત્રમાં સામેની બાજુ અને પાસેની બાજુની વાતચીત હોય. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો કયું સૂત્રમાં આવું આવશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સૂત્ર આવશે tan થીટા. કદાચ તમારા મનમાં એવો સવાલ થાય કે સર આપણે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ એટલે કે cot થીટા લઈએ તો નહીં ચાલે. ભાઈ કેમ નહીં ચાલે, ચાલે જ, દોરે. પરંતુ મારી સલાહ એવી છે કે tan થીટા વાપરો. tan થીટાથી કામ થતું હોય તો cot થીટામાં જશો નહીં. cot થીટામાં જવું ખોટું નથી, પરંતુ એક પરંપરા છે, એક રિવાજ છે કે tan થીટાથી કરો. એવો એક રિવાજ બહુ જૂના સમયથી માર્કેટમાં ચાલતો આવ્યો છે, એટલા માટે tan થીટા. બાકી જ્યાં tan થીટાથી કામ થશે ત્યાં cot થીટાથી બી કામ થવાનું છે, પણ આપણે કામ નથી કરવાના cot થીટાથી, આપણને ગમે છે tan થીટા. તો ચાલો, તો બાળકો tan થીટાની મદદથી આ દાખલો થશે. દરેકે દરેક દાખલામાં આવા જ ખૂણા આવશે, 30, 45 ને 60. આ 3 ખૂણામાં જ આપણે રમવાનું છે. વિશિષ્ટ ખૂણા સાથે જ આપણે કામ કરવાનું છે. રકમની અંદર વિશિષ્ટ ખૂણાની જ વાતચીત આવશે. 30નો ખૂણો, 45નો અને 60નો, કોઈ બી દાખલો લેવો અને વિશિષ્ટ ખૂણાની જ્યારે વાતચીત આવે ત્યારે ત્રિકોણમિતિનો ઉપયોગ થશે, બાકી નહીં થશે. અને વિશિષ્ટ ખૂણા આવશે તો દાખલા થશે. તો આ 60 એ વિશિષ્ટ ખૂણો છે. ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે ત્રિકોણ કાટકોણ હોય. તો હા, કાટકોણ ત્રિકોણ છે. તો લખવાનું ભાઈ પહેલા કે આ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, એટલે કયો ખૂણો કાટખૂણો છે એ લખી દેવાનું કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 નો છે. આ વસ્તુ લખ્યા પછી આપણે દાખલામાં ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે ઉપયોગ કરીએ છીએ ત્રિકોણમિતિય ગુણોત્તર tan નો. tan પછી ખૂણો લખવો જ પડે. તો કયો ખૂણો, તો કે ભાઈ 60નો ખૂણો, tan 60. અને સૂત્ર પ્રમાણે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. 60ના ખૂણાની સામેની બાજુ એટલે કે ભાઈ એબી, છેદમાં આવશે પાસેની બાજુ. 60ના ખૂણાની પાસેની બાજુ એટલે બીસી. હવે કિંમત મૂકો, કોષ્ટક જોવાનું, tan 60 કેટલા છે, કોષ્ટકમાં જોઈને કહેશો tan 60 કેટલા. tan 60 વર્ગમૂળ ટોન, તો લખી દઈએ અહીંયા વર્ગમૂળ ટોન. એના બરાબર એબી. એબીનું માપ શોધવાનું છે અને બીસીનું માપ છે 15. છેદની બાજુ પલટ 15 ને અહીંયા વર્ગમૂળ ટોન સાથે ગુણી નાખો એટલે એબી આવી જાય. તો એબી બરાબર 15 વર્ગમૂળ ટોન. રકમમાં એકવાર જોઈ લેવાનું હોય, ઘણી અહીંયા કાઉન્સમાં આપેલું હોય કે વર્ગમૂળ ટોન બરાબર આટલા લો તેટલા લો. આપ્યું હોય તો મૂકવું પડે, નહીં આપે તો પછી આપણે દોરડાયું થવાનું નથી, જે હોય તે રવા દેવાનું. અને એકમ લખવાનો ફરજિયાત, એકમ નહીં લખશો તો માર્ક્સ કાપી લેવામાં આવશે, મીટર. તો ટાવરની ઊંચાઈ એબી આવી ગઈ છે 15 વર્ગમૂળ ટોન મીટર. આ છે તમારો જવાબ. બાળકો દાખલાને કહેવાય વ્યવહારુ દાખલા. વ્યવહારુ દાખલાનો મતલબ છેલ્લે તમારે એક લીટીમાં જવાબ લખવો ફરજિયાત છે. અહીંયા જે એક લીટી લખવાની છે આપણે તે લખવી જ પડશે, નહીં લખશો તો માર્ક્સ કપાશે. અને આ છેલ્લી એક લીટી એટલે આ જે શોધવા કીધું હોય તે કે માટે ટાવરની ઊંચાઈ કેટલી આવી, 15 વર્ગમૂળ ટોન મીટર છે. આની સાથે આ દાખલો પૂરો થાય છે. એકદમ સહેલો દાખલો કે જે બોર્ડની પરીક્ષામાં ગયા વર્ષે જુલાઈમાં પૂછાયેલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં. દાખલો પૂછાયેલો, બોલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં જુલાઈ 2022માં
તમે કહેશો કે સર સ્ટાન્ડર્ડ મેથ્સમાં તો 4 માર્ક્સનો દાખલો આવે, તો સર આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 માર્કમાં દાખલો કેમ પૂછેલો? એકચ્યુઅલી આ દાખલો 2 માર્કમાં નહીં 1 માર્કમાં પૂછેલો હતો જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં. જુલાઈ 2022નું સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર, આ પેપરમાં બ્લુપ્રિન્ટની ધજ્જિયા ઉડાડી દેવામાં આવેલી હતી. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર કરવામાં નથી આવ્યું. એ જ તો મેં તમને કહેતો હોમ છું દરેક લેક્ચરમાં કે ભાઈ બ્લુપ્રિન્ટના નારા નહીં લગાવવાના, દરેક વસ્તુ શીખવાની. સ્ટાન્ડર્ડ મેથ્સમાં બેઝિક દાખલો પૂછાઈ ગયો. જે દાખલો બેઝિકમાં પૂછવો જોઈએ તે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછવામાં આવે છે. એ ઘણા બાળકો એમ કહેતા હોય છે મને, સર સ્ટાન્ડર્ડ વાળાને અલગથી ભણાવો, બેઝિકને અલગથી ભણાવો. અરે ભાઈ, બેઝિક અને સ્ટાન્ડર્ડનો સિલેબસ એક છે, ચોપડું એક છે, બધું હરખું જ છે. જે બેઝિકમાં પૂછાય તે સ્ટાન્ડર્ડમાં પૂછાય છે અને જે સ્ટાન્ડર્ડમાં પૂછાય તે બેઝિકમાં બી પૂછાય. ખાલી 5% ફરક પડે બેઝિક અને સ્ટાન્ડર્ડ વચ્ચે, ખાલી 5%. અને 5% જે છે ને તે તમને ભણાવી દેવામાં આવે છે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને. મેં તમને એકદમ હાઈ લેવલના બધા દાખલા ગણાવી દેમ છું અને બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થીઓને કહી દેતો હોમ છું કે બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ શક્ય હોય તો આવા સ્ટાન્ડર્ડ દાખલાને પણ શીખી લો, નહીં શીખવા હોય તો તમારી ઈચ્છા. આ શબ્દ મેં દરેક વખતે વાપરું છું, એટલે કે મેં સ્ટાન્ડર્ડ લેવલ પર ભણાવું છું, સ્ટાન્ડર્ડ મેથ્સના લેવલ પર ભણાવું છું અને બેઝિકથી શરૂઆત કરું છું. એટલે બેઝિક બી ભણાવું છું, સ્ટાન્ડર્ડ બી ભણાવું છું. તો બસ વાતને સમજો યાર, સ્ટાન્ડર્ડ ને બેઝિક એક જ છે, શબ્દ બે અલગ છે, ફરક ખાલી પેપરનો છે, સિલેબસ તો એક જ છે. ચાલો આગળ વધીએ. તો બોર્ડની પરીક્ષામાં જુઓ, આ દાખલો 4 મહિના પહેલા પૂછાયેલો બેઝિક મેથ્સમાં 2 માર્કમાં જુલાઈમાં. એ જ દાખલો બેઠો. ફરક શું છે ખબર? ટાવરના પાયાથી 15 મીટર દૂર, અહીંયા બી 15 મીટર દૂર જ છે, એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ બદલીને 30 કરી નાખ્યો. અહીંયા ઉચ્છેદ કોણ 60 હતો, તે આમાં 30 કરેલો છે, બીજું કંઈ નથી. દાખલો જાતે કરી નાખજો, કેમ કે કંઈ નવું નથી, આગળવાળો દાખલો છે. જ્યાં આપણે 60 લખ્યું ત્યાં 30 લખી દેવાનું છે અહીંયા, અને tan30 ની કિંમત 1/√3 મૂકવાની અને સાદુરૂપ આપી દેવાનું. હવે દાખલો જાતે આપું છું, પરંતુ અહીંયા તમે tan30 ની કિંમત મૂકીને પેલું AB શોધશો, AB ના છેદમાં 15 આવું આવશે. tan30 ની કિંમત 1/√3 આવશે. પછી 15 એકા 15 એટલે AB બરાબર 15 ના છેદમાં વર્ગમૂળ 3. પરંતુ બાળકો આ તમારો અધૂરો જવાબ કહેવાય. તમને યાદ હોય તો મેં તમને કીધેલું ત્રિકોણમિતિ ચેપ્ટરની અંદર 8મા ચેપ્ટરમાં કે 8મું અને 9મું ચેપ્ટરના જેટલા બી તમે દાખલા કરો છો તેમાં જ્યારે પણ કોઈ જવાબ લાવો ત્યારે છેદ સમય હોવો જોઈએ. જો છેદ સમય નહીં હશે તો એ જવાબ માન્ય નહીં ગણાય, એ જવાબના તમને કદાચ માર્ક્સ નહીં મળશે, પરીક્ષામાં માર્ક્સ કાપી લેવામાં આવશે. એટલે તમારે છેદને સમય બનાવવો પડશે. છેદને સમય બનાવવાના 2 રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે છેદમાં જે વર્ગમૂળ વાળું પદ છે વર્ગમૂળ 3, તેના વડે જ ગુણી ભાગી નાખો. છેદમાં એક જ પદ હોય તો જે પદ દેખાય તેના વડે ગુણી ભાગી નાખવાનું. છેદમાં 2 પદ દેખાય તો એ બંને પદની વચ્ચેનું ચિહ્ન બદલીને ગુણી નાખવાનું, ભાગી નાખવાનું. આ બધી વસ્તુ શીખવાની છે. એ બી બરાબર ઉપર 15 નો વર્ગમૂળ 3 હાથે ગુણાકાર એટલે 15 વર્ગમૂળ 3, નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 ને 3 50 15 નો 5. તો આ છે તમારો જવાબ 5 વર્ગમૂળ 3. બીજી એક રીત બતાવું. 15 વર્ગમૂળ 3 ના 15 ના છેદમાં વર્ગમૂળ 3 માં તમે અવયવ બી પાડી શકો 15 ના, કે ભાઈ 45 15. આનાથી શું ફાયદો છે? તો 3 ના અવયવ પાડો. 3 ના અવયવનો મતલબ સમજો, હું શાની વાત કરું છું. 3 ના અવયવ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ની વાત કરું છું. અને પછી આને ઉડાડી દો તો આ તમારો જવાબ આવી ગયો 5 વર્ગમૂળ 3. તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, પરંતુ છેદ સમય કરો. છેદ સમય નહીં કરશો તો માર્ક્સ બપાઈ જાય. તો પછી એમ નહીં કહેતા કે સર અમારો માર્ક્સ કપાઈ ગયો. ચાલો આગળ વધીએ છીએ, નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. ઉદાહરણ 2. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. થાંભલો છે ભાઈ, 5 મીટર ઊંચાઈવાળો થાંભલો છે. આ થાંભલા પર સમારકામ કરવાનું છે. ફોલ્ટ એટલે કશે કંઈ વાંધો પડ્યો હશે આખા થાંભલામાં, કશે કોઈ જગ્યાએ કંઈ લોચો આવ્યો હશે, એને ફોલ્ટ કહેવાય. ઇંગ્લિશ શબ્દ છે. આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. ધ્યાનથી વાંચજો, સમારકામ ક્યાં કરવાનું છે? ટોચથી, થાંભલાની ટોચ, આ ટોચ છે, ટોચથી 1.3 મીટર નીચે
1.3 મીટર નીચે, આ ટોચથી 1.3 મીટર નીચે, એટલે માની લેવું કે અહીંયા જેવું આટલે કશે આ 1.3 મીટર નીચે અહીંયા કરવાનું છે સમારકામ. શું કરવાનું છે? સમારકામ. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 માપનો ખૂણો રહે તે રીતે એક નિશાનની થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે. તો આ થાંભલાની નીચે આ છે જમીન. હવે બાળકો આ જે જમીન છે તે જમીન પર ઇલેક્ટ્રિશિયને એક નિશાની ટેકવી છે. થાંભલા પર અહીંયા પહોંચવું હોય તો નિશાની ટેકવી પડે. તો નિશાની ટેકવી દીધી અને જ્યાં પહોંચવું હોય ત્યાં ટેકવવી પડે. અહીંયા ટોચ પર નથી પહોંચવાનું, જ્યાં ફોલ્ટ છે, જ્યાં સમારકામ કરવાનું છે ત્યાં નિશાની ટેકવી દીધી. હવે આ જે નિશાની છે તે સમક્ષિતિજ રેખા એટલે જમીન સાથે કેટલા ખૂણો બનાવે છે? 60નો ખૂણો. નિશાની એ જમીન સાથે બનાવેલો ખૂણો છે 60°. અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. ઈચ્છિત જગ્યા એટલે જ્યાં એને પહોંચવાનું છે, જ્યાં એને સમારકામ કરવાનું છે તે છે એની ઈચ્છિત જગ્યા. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? આ છે તમારી નિશાની જેની લંબાઈ શોધવાની છે. તદ ઉપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? તો બાળકો આ થાંભલાનો આ પાયો છે, આ છે પાયો ને આ નિશાની. તો નિશાનીના પાયાથી કેટલે દૂર, એટલે આ માપ. તમારે આ બે વસ્તુ શોધવાની છે. અને અહીંયા તમને રકમમાં કીધું છે કે જ્યાં પણ વર્ગમૂળ 3 દેખાય ત્યાં 1.73 લઈ લેજો. સમજ પડી ગઈ વાતમાં? આકૃતિમાં, રકમમાં બોલો કઈ તકલીફ? રકમ ધ્યાનથી વાંચવાની, આકૃતિ દોરવાની. આ ચેપ્ટરમાં પહેલી શરૂઆતની વસ્તુ આ. રકમ વાંચો, આકૃતિ દોરો. આ આકૃતિ કાચી છે, હવે પાકી દોરું અને ભૂસી નાખું. તો આમાં બી છે કંઈ નથી, એક કાટકોણ ત્રિકોણ ને અહીંયા જરાક ઊંચો કંઈક આ રીતનો એક કાટકોણ ત્રિકોણ એ લોકો દોરવાની વાત કરે છે. તો હું દોરું છું. થાંભલો એ ભાઈ સાહેબ. અને બીજી એક વસ્તુ, ચલો આ થાંભલો થોડોક ત્રાસો છે, હીરો કરી નાખીએ. જમીન, પછી માની લેવું કે અહીંયા આ જે છે તે થાંભલાની ટોચથી કેટલું માપ છે? 1.3 મીટર. આ બિંદુએ શું છે? ફોલ્ટ છે જેનું સમારકામ કરવાનું છે. ફોલ્ટનું સમારકામ કરવા માટે જમીન સાથે કેટલા ખૂણે નિશાની ટેકવી છે? 60ના ખૂણે એક નિશાની ટેકવી છે. તો કેસરી કલરની તમારી નિશાની છે કે જે જમીન સાથે કેટલા ખૂણા પર છે? 60° ખૂણો. આ છે નિશાની. તમારે આ નિશાનીની લંબાઈ શોધવાની છે અને નીચે નિશાની કેટલા અંતરે છે તે શોધવાનું. નામકરણ કરીએ. A, B, C, D. સ્વાભાવિક છે કે થાંભલો જમીનને લંબ હોય, સ્વીકારી લેવાનું. સવાલ નહીં પૂછવાનો કે સર થાંભલો જમીનને લંબ કેમ હોય, લંબ જ રાખવો પડે. ચાલો, તો આ જે છે ને A થી તે C સુધી તે તમારો આખો થાંભલો કહેવાય. આ છે થાંભલો. આ બધી વસ્તુ આકૃતિમાં વ્યવસ્થિત દર્શાવવી જોઈએ આપણે. અને થાંભલાની ઊંચાઈ પણ રકમમાં આપેલી છે 5 મીટર. થાંભલો 5 મીટર ઊંચો છે. થાંભલો કેટલો ઊંચો છે? 5 મીટર ઊંચો છે. ચાલો, તો બાળકો કેવી રીતના શોધીએ સીડી ને અને બીડી ને? કેવી રીતના શોધીએ તે વિચારવાનું ચાલુ કરી દો. વિચારવાનું ચાલુ કરી દેજો ભાઈ સાહેબ, વિચારવાનું ચાલુ કરી દેજો. સૌથી પહેલા આકૃતિનું વર્ણન તો કરી નાખીએ. આકૃતિમાં કઈ વસ્તુ શું છે? તો આકૃતિમાં એસી છે થાંભલો. થાંભલાની ઊંચાઈ કેટલી છે? 5 મીટર છે. એના પછી બેડી શું છે? બેડી નિશાનીની લંબાઈ છે ભાઈ સાહેબ. કેટલી છે? શોધવા કીધી છે સર. ઓકે બેટા. સીડી શું છે? થાંભલાના પાયાથી નિશાનીનું અંતર છે. થાંભલાના પાયાથી નિશાનીનું અંતર કેટલું છે? નથી આપ્યું, શોધવા કીધું છે. કેવી રીતના શોધશો આ બેને? ખૂણો ડી શું છે? ખૂણો ડી 60° છે.
તમે કહેશો કે સર ઉત્સેદ કોણ છે? એકચ્યુઅલી અહીંયા રકમમાં કશે શબ્દ ઉત્સેદ કોણ નથી વાપર્યો, એટલે ઉત્સેદ કોણ જ છે, પરંતુ એવો શબ્દ વાપરતા નહીં, કેમ કે આ દ્રષ્ટિ કિરણ નથી, આ નિસરણી છે. જ્યારે કોઈ વસ્તુને જોવાની વાત આવે, નિરીક્ષણ કરવાની વાત આવે, ત્યારે જ ઉત્સેદ કોણ શબ્દ આવશે. અહીંયા ઉત્સેદ કોણ શબ્દ લખતા નહીં. ચાલો બાળકો, કેવી રીતના શોધશો બીડીને? નિસરણીની લંબાઈ આ કેવી રીતના શોધો? તો બાળકો જુઓ, 60 નો ખૂણો વિશિષ્ટ ખૂણો. હવે હવે બાળકો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવા માટે આ ત્રિકોણની આ જે 3 બાજુ દેખાય તેમાંથી કોઈ એક બાજુનું માપ હોવું જોઈએ ભાઈ સાહેબ. તમારી પાસે કોઈ બાજુનું માપ છે? તમે કહેશો કે સર એસી નું માપ છે, પરંતુ એસી નહીં, મારે જોઈશે બીસી. સાચી વાત ને? બીસી હોય તો કામ થાય. તો મગજ દોડાવો બેટા. આ એ બી છે 1.3 મીટર, એ બી 1.3 મીટર છે. એ બી કેટલું છે ભાઈ સાહેબ? 1.3 મીટર છે. તમારે બીસી જોઈએ છે, તમારી પાસે આખું એસી તો છે જ ને. તમારે આજે તમારે બીસી જોઈતું હોય તો સિમ્પલ બુદ્ધિ વાપરવાની છે કે આ જે એસી છે તેમાંથી આપણે આ એબી ને કરી નાખીએ, આટલો ભાગ કરી નાખીએ તો આ બીસી વધે. એટલે બીસી જોઈતું હોય તો એસી માંથી એબી ને કરી ફેંકો. સમજ પડે વાતમાં? બીસી જોઈતું હોય તો આખા એસી માંથી જેની જરૂર નથી, એબી ની જરૂર નથી, એને કરી નાખો. તો ચાલો, માટે બીસી બરાબર એસી 5 મીટર છે, એબી 1.3 મીટર છે. બાદબાકી કેટલી થાય? 10 માંથી 3 જાય તો 7, 5 ની ઉપર 4 માંથી 1 જાય તો 3. તો આવી કંઈક બાદબાકી આવી, બરાબર છે. 3.7 મીટર. ચાલો આકૃતિમાં અહીંયા દર્શાવી દઈએ, એટલે આકૃતિમાં જોઈને આપણે માપ મૂકવાના આવે તો આકૃતિમાં જ જોવાનું રહી. ચાલો હવે કામ ધંધો ચાલુ કરી દઉં. પહેલા નિશાનીની લંબાઈ બીડી શોધી કાઢીએ. તો વિશિષ્ટ ખૂણો 60 નો ખૂણાની સામેની બાજુ છે તમારી પાસે. શોધવાનો છે કર્ણ. સામેની બાજુના છેદમાં કર્ણ સાઇન થીટા. એન્ટ્રી પડી ગઈ સાઇન થીટાની. ચાલો તમે કહેશો કે સર કોસેક થીટા રાખો ને કર્ણના છેદમાં સામેની બાજુ. ચાલે, તમારી ઈચ્છા, પણ મારે નથી વાપરવું. તો ત્રિકોણમિતિ વાપરવા કાટકોણ ત્રિકોણની વાતચીત કરવાની કે ભાઈ કહા છે કાટકોણ ત્રિકોણ. ધાર્યો ત્રિકોણ બીસીડી. ત્રિકોણ બીસીડી માં ખૂણો સી 90 નો છે, એટલે ખૂણો ત્રિકોણ કાટકોણ છે, અને કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણમિતિ વાપરી શકાય. tan sin 60 સામેની બાજુના છેદમાં કર્ણ 60 ના ખૂણાની સામે એટલે બીસી, અને કર્ણ છે બીડી. કિંમત મૂકો. sin 60 ની કિંમત કોષ્ટક જોવાનું, કોષ્ટક પાસે રાખવાનું. કેટલું દેખાય? વર્ગમૂળ 3 છેદમાં 2. બીસી ને 3.7, 3.7 ને લખવાનું 37 ના છેદમાં 10, પોઈન્ટ ને કરીને જ લખવાનું. પછી આ બીડી જે આપણે શોધવાનું છે તેને 10 ની બાજુમાં ભાગમ ભાગી ચલાવો. આમાં હામી ભાગ ચલાવી દીધા. 2 50 10. ખ્યાલ આવશે તમને? બીડી ને કરતા બનાવો. તો બીડી બરાબર મીન્સ કે બીડી ની બાજુ પલટ કરી, છેદમાંથી આ સાઈડ લાવ્યા તો આ વર્ગમૂળ 3 નીચે જતા રહી. આ 2 ની બાજુ પલટ બીડી ની વર્ગમૂળ 3 નું ચલક ચલાનું. 37 ના છેદમાં 5 જેમ છે તેમ જ છે. વર્ગમૂળ 3 નીચે આવે છે. ક્લિયર છે સ્ટેપ? રકમમાં વર્ગમૂળ 3 ની કિંમત આપી છે 1.73, જે આપણે મૂકવી જ પડે, નહીં તો નહીં ચાલે. આ જવાબ નહીં ચાલે. તો બાળકો મારી વાત સાંભળજો. વર્ગમૂળ 3 ની કિંમત 1.73 હું અહીંયા નથી મૂકવાનો. તો શું કરીએ સર? એમને રવા દઈએ? ના, ધ્યાન આપજો. તમે અહીંયા 1.73 જો મૂકી દીધા તો તકલીફ શું પડે ખબર? કે 1.73 ગુણ્યા તમે 5 કરો એટલે જે બી જવાબ આવે તે થોડો ઘણો મોટો જવાબ આવશે, અને પછી તમારે 37 ભાગ્યા જે આવતું હોય તે કરવું પડે, અને એક ખતરનાક ભાગાકાર તમારે કરવો પડશે કે જેમાં થોડીક મહેનત વધારે લાગશે, જેમાં સમય વધારે લાગશે. તો બાળકો જુઓ, મારી પાસે એક રસ્તો છે. આ વર્ગમૂળ 3 ની કિંમત છેદમાં વર્ગમૂળ 3 જે દેખાય છે ત્યાં નહીં મૂકવાની. પહેલા તમારે છેદનું સમયીકરણ કરવાનું. જો તમારે ખતરનાક ભાગાકારથી બચવું હોય તો છેદનું સમયીકરણ કરતા મેં શીખવાડ્યું તેમ 37 ની નીચે 5 વર્ગમૂળ 3 છે. વર્ગમૂળ 3 ને સમય કરવા વર્ગમૂળ 3 વડે ગુણી નાખો ને ભાગી નાખો, એટલે ઉપર આવી ગયું 37 વર્ગમૂળ 3. ને છેદમાં 5 બેઠા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 સમજ પડતી છે કે? બીડી બરાબર 37 ને હવે વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાના આપણે 1.73, એટલે 173 ના છેદમાં 100 ને આ 5 × 15. સમજ પડી ગઈ સ્ટેપમાં? કમ્પ્લીટ. બોલ, આટલે સુધી કઈ તકલીફ છે તમને? બસ બાળકો, હવે તમારે આ ગુણાકાર કરવાનો છે.
અને પછી 15 વડે ભાગવાનું છે અને 100 એટલે 2 પોઈન્ટ ખેંચવાના છે. બાળકો જો પહેલા તમે અહીંયા વર્ગમૂળ ટોનની કિંમત 1.73 મૂકી દેતા તો તમારે એક જટિલ ભાગાકાર કરવો પડતે, પણ હવે તમારે એક જટિલ ગુણાકાર કરવાનો છે. એકચ્યુઅલી ગુણાકાર જટિલ નથી હોતા, ભાગાકારમાં મહેનત વધી જાય, ગુણાકારમાં મહેનત ઓછી હોય છે. તો ગુણાકાર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. 15 નો ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો, પણ નહીં ચાલે. નહીં ચાલે ને? ના. તો ચાલો 173 ગુણ્યા 37 હું અહીંયા કરું છું, જગ્યા અહીંયા છે. તમે બી કરો ગુણાકાર. નોટમાં રફ નોટ લઈને બેહવા કીધું છે મેં. ગુણાકાર કરો ને ચેક કરજો ભાઈ. 3 તાલી 9, 7 તાલી 21, 3 એકા 3 ને 2 5, 7 તાલી 21, હા 7 સત્યા 49, 50 51, 7 એકા 7, 7 ને 5 12, 2 ને 1 3 ને 1 4, 5 ને 1 6, 6401 આવ્યા. ડીડી બરાબર 6401. હવે આ જે ગુણાકાર છે એમાં 2 પોઈન્ટ કાપી લેમ, કેમ કે નીચે 100 છે ને એના 2 પોઈન્ટ કાપી લેમ છું ને છેદમાં લખ્યા 15 ને હવે આ ભાગાકાર ચાલુ કરું છું. આ ભાગાકારનો જવાબ એટલે આપણી નિશાનીની ઊંચાઈ 64.01 ભાગ્યા 15, 64.01 ભાગ્યા 15 અહીંયા કરું છું ભાઈ. 15 એકા 15, 15 દુ 30, 15 તાલી 45, 15 ચોક 60, 4 વૈધા નીચે ઉતાર્યું 0 પોઈન્ટ આવ્યા છે. 15 દુ 30, બાદ બાકી થાય 10, નીચે ઉતાર્યો 1 નો, 15 છંગ 90, 11 વૈધા. હજી એક મીંડું ચરાઈ દઉં કેમ કે પોઈન્ટ તો મુકાઈ ગયું છે. 15 છંગ 90, 15 સટામાં 105. બસ હવે આ બાદબાકીનો કોઈ મતલબ નથી. રાઉન્ડ ફિગરમાં 27 સોપારીને કરીએ તો 1 ઉમેરવાના, 26 માં 1 ઉમેરીએ તો 27. આ છે જવાબ. પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના, એને કહેવાય રાઉન્ડ ફિગર. રાઉન્ડ ફિગર કરતી વખતે ત્રીજો આંકડો કાઢી નાખવાનો. 27 સોપારીને કરીએ તો આ 4.26 ના 27 કરવાના, બરાબર. 5 કરતા મોટી સંખ્યા કરી એટલે ને 1 મીટર ને મારા હિસાબે તમારે રાઉન્ડ ફિગર વાળા જવાબને અહીંયા કાઉન્સમાં આશરે લખી નાખવું જોઈએ. આશરેનો મતલબ નજીકનો જવાબ. તો નિશાનીની ઊંચાઈ 4.27. આપણી 4.27 આવીને એ લોકોએ 4.28 આપી. એ તો મેં તમને પહેલેથી કીધું જ છે કે પોઈન્ટ પછી એકાદ આંકડો એમ તેમ થાય તો એને ચાલી જાય. 27 નું 28 થાય કે 29 થાય, 28 ની જગ્યાએ 27, 28 ની જગ્યાએ 29, એકાદનો ગેપ ચાલી જાય, બરાબર. એટલે આપણું આ સાચું છે, આપણું આ પરફેક્ટ છે, ટેન્શન લેને કા નહીં. માટે નિશાનીની લંબાઈ કેટલી આવે છે? બીડી છે નિશાનીની લંબાઈ. નિશાનીની લંબાઈ 4.27 આશરે. નિશાનીની લંબાઈ આશરે, આ શબ્દ લખવો જ જોઈએ, આશરે 4.27 મીટર છે. એક વસ્તુ પૈતી નોર્મલી બાળકો મને લાગે ત્યાં સુધી બોર્ડની પરીક્ષામાં જો આ દાખલો પૂછે તો તમને આ બે વસ્તુ શોધવાની કહેશે, એક જ કહેશે. જો બેઝિક મેથ્સમાં 2 માર્કમાં દાખલો પૂછાય તો કે 1 માર્કમાં. ચાલો હવે આપણને સીડી શોધવા કીધું છે તો સીડી શોધીએ. તો 60 ના ખૂણાની સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવાની છે. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે tan થીટા, જેની એન્ટ્રી બધા દાખલામાં પડવાની જ છે. થીટા એટલે આપણો 60 નો ખૂણો tan 60. સામેની બાજુ 60 ની સામેની બાજુ એટલે BC. પાસેની બાજુ 60 ની પાસે છે CD. tan 60 કેટલા થાય કોષ્ટકમાં જોઈશું તો વર્ગમૂળ 3 આવશે. BC છે રકમમાં 3.7 એટલે 37 ના છેદમાં 10. અને આ નીચે CD ને 10 ની બાજુમાં. CD શોધવા માટે ચલક ચલાનું કરી નાખવાનું. CD ને વર્ગમૂળ 3 ની જગ્યા પર 37 ના છેદમાં 10 બેઠા ને વર્ગમૂળ 3 આવે CD ની જગ્યા પર. બસ આના જેવું જ છે. બસ ચાલો વર્ગમૂળ 3 સમયકરણ કરીએ છેદનું. 37 ના છેદમાં 10 વર્ગમૂળ 3 જે છે તેને વર્ગમૂળ 3 વડે ગુણી ભાગી નાખવાનું છે. તો CD બરાબર 37. હવે નીચે જોજો, આ 10 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. ઓકે, આ બેનો ગુણાકાર 37 વર્ગમૂળ 3. ચાલો હવે વર્ગમૂળ 3 ની આપણે કિંમત મૂકી દઈએ. તો વર્ગમૂળ 3 આ 10 તાલી 30 થાય, પણ એને એવું નહીં કરતા, એમ જ રહેવા દો. વર્ગમૂળ 3 ની કિંમત 173 ના છેદમાં 100. તો CD બરાબર 173 ગુણ્યા 37 કરેલા જ છે.
6401 નીચે હવે મીંડા ગણી કાઢો 1 2 ને 3 મીંડા એટલે 3 પોઈન્ટ કાપી લેવો પાછળથી ને આ નીચે તગરે 3 ને હવે આ ભાગાકાર કરી નાખો 6.401 ભાગ્યા 3 કરી નાખ્યા બધી જ જગ્યા વપરાઈ ગઈ અહીંયા કરવું પડે 6.01 ભાગ્યા 3 3 દુ 6 નીચે 4 અહીંયા પોઈન્ટ આવે છે 3 એકા 3 3 તાલી 9 3 તાલી 9 બસ પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે અહીંયા જે આવે તે શેષ આ 3 ને કરીએ એટલે 2.13 રાઉન્ડ ફિગરમાં 5 કરતા નાની સંખ્યા કરી 2.13 જવાબ પહેલા જાક જોઈ લે એટલે કઈ 2.14 આપ્યા છોરો કઈ ટેન્શન લેવાનું નહીં સાચું જ છે એવું માની લેવાનું આશરે તો આજે રફ કામ છે એને લખવાનું નહીં તમારે જ્યારે ચાલો માટે નિસરની થાંભલાના પાયાથી નિસરનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે થાંભલાના પાયાથી આશરે આશરે શબ્દ લખજો 2.13 મીટર દૂર રાખવી પડે હવે કેટલાક બાળકોના મનમાં સવાલ થાય કે સર આપણે આ આશરે શબ્દ લખવો નહીં લખ્યો પરીક્ષામાં કે ભૂલી ગયા કે નહીં જ લખ્યો તો નહીં ચાલે એ માર્ક બાક કપાય ચાલે હે નહીં કપાય નહીં કાપે માર્ક લખો તો સારું નહીં લખો તો બી કંઈ નહીં પણ લખવામાં જઈશું જો તમને ખબર જ છે કે જય મારે આશરે લખવું છે તમને પરીક્ષામાં યાદ નથી આવતું આશરે લખવાનું કદાચ ભૂલમાં ભૂલી ગયા તે 2 નંબરની વાત છે પણ તમને ખબર છે કે ભાઈ રિંકેશ સરે આશરે લખવા કીધું અને તમને પરીક્ષામાં યાદ છે જ કે ભાઈ મારે આશરે લખવાનું છે તો લખી કરવાનું ભાઈ ત્યાં એમ નહીં કહેવાનું કે સર મારે નથી લખવું આશરે બરાબર લખવાનું ચાલો આગળ વધીએ બે જવાબ આવી ગયા તો નેક્સ્ટ ઉદાહરણ 3 કરીશું 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 છે ચીમનીની ઊંચાઈ કેટલી તો આ દાખલો 4 કે 5 મહિના પહેલા બેઝિક મેથ્સનો દાખલો છે માર્ચ 2023નો ધ્યાન આપજો બોર્ડમાં પૂછાય છે મેં તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો તમારામાંથી જેટલા પણ વિદ્યાર્થી બેઝિક મેથ્સમાં છે તો લગભગ 99% બેઝિક મેથ્સવાળાને એક ત્રિકોણવાળા જ દાખલા આવશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં જો 4 માર્કના દાખલા પૂછાય તો એ 2 ત્રિકોણવાળા જ આવશે કેમ કે 2 ત્રિકોણવાળા દાખલા લાંબા હશે સમજ પડે છે વાતમાં એટલે કે જોવા જાય ને તો બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓએ આખા ચેપ્ટરમાંથી ખાલી 8 જ દાખલા કરવાના છે બેઝિક મેથ્સવાળા એમ હો કહેશે કે સર ખાલી 2 માર્કનું ચેપ્ટર અમારા માટે સર તો આ ચેપ્ટરને ભણવાનું કામ જ શું છે એક કામ કરો રવા દેવું નથી જોઈતા 2 માર્ક આવું નહીં વિચારતા 2 માર્ક તો 2 માર્ક 8 દાખલા તો કરવાના છે ખાલી 8 દાખલા કરો અને 2 માર્ક લેવા હું ખોટા 2 તો 2 ટીપે ટીપે સરોવર ભરાય તો શું કરવા 2 માર્કને જટા કરવાના લઈ લઈશું 2 માર્ક બરાબર બેઝિક મેથ્સ વાળા ચાલો 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક બાળકો વાતને સમજજો હે બરાબર ધ્યાનથી આ છે નિરીક્ષક કે જેની ઊંચાઈ 1.5 મીટર છે તમે કહેશો બહુ નાની છે ને નિરીક્ષક તો હા નાની તો નાની તો આ છે નિરીક્ષક કે જેની ઊંચાઈ 1.5 મીટર છે આ જે નિરીક્ષક છે તે એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભી છે એક કામ કરો નિરીક્ષકને જરાક એમથી લઈ લઉં આ છે જમીન આ છે જમીન અને અહીંયા આપણે લઈ લઈએ છીએ આ ચીમની આ છે ચીમની હા મેં તમને એક વાત કહેવાનો ભૂલી ગયેલો તો અચાનક પાછી યાદ આવી ગઈ કે તમારી ટેક્સ્ટબુકમાં તમે બધી આકૃતિ જોશો ને તો તમારી ટેક્સ્ટબુકમાં ચીમની એટલે એમ ખતરનાક ચીમની દોરેલી હશે આવી ચીમની આકૃતિમાં અહીંયાથી ધુમારો નીકળતો હશે ચીમની એટલે ખબર ને ચીમની ચીમની એટલે તમે કોઈ ફેક્ટરી જોઈ હોય ફેક્ટરીમાં જ્યાંથી ધુમારો નીકળે તે બંબા એને ચીમની કહેવાય ઉપરથી ધુમારો નીકળે બરાબર પ્રદૂષણ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ જાત જાતના કાળા કાળા વાયુ નીકળતા હોય એ છે ચીમની બરાબર હું બારડોલીમાં રહું છું અમારા બારડોલીમાં સુગર ફેક્ટરી છે એવું કહેવામાં આવે છે કે આ સુગર ફેક્ટરી એ સૌથી મોટી સુગર ફેક્ટરી છે આખા એશિયાની નંબર 1
બરાબર ધુમારા નીકળે. ચીમની ધુમારો નીકળે. તો બાળકો જો બીજી એક વસ્તુ કે તમારી ચોપડીમાં જે સરસ સુંદર આકૃતિ હોય, ઉભા રહેવું, તમારી ચોપડી ખોલવા દેવું મને એકવાર, આપણે એને જોઈએ, તમારી ચોપડી વાળાનું બધું જોઈએ. એક મિનિટ આપો ખાલી. તો તમારી ચોપડી ઓપન કરીએ છીએ આપણે, 9મું ચેપ્ટર. તો તમારી ચોપડીમાં જો એમ આવી આકૃતિ દોરેલી હશે. આ કુતુબ મિનાર દોરલો છે. તમારે એવું બધું દોરવા નથી બેસવાનું. પર્વત દોર્યા, આ પતંગ દોર્યો, પછી દાખલામાં વાત હશે કોઈ બિલ્ડિંગની, તો આ બિલ્ડિંગ દોરી દીધી, મકાન દોરી દીધું. ભાઈ એવું બધું પરીક્ષામાં દોરવા નહીં બેઠા હે ને, નોટમાં બી. જો આ દાખલો પેલો ટાવર વાળો દાખલો, તો આ ટાવર દોરી દીધો. દોરવા બેઠા નહીં ભાઈ તમે, સાચું કાના. પછી આ પેલો ઇલેક્ટ્રિશિયન વાળો દાખલો, આ થાંભલો દોર્યો, ઉપર તારહો દોર્યા, અહીંયા નિશાન નીહો દોરી. તો હું તમે આવી આકૃતિ દોરો? સાચું કેમ? મેં આવા વિદ્યાર્થી પણ જોયા છે કે જે ખરેખરમાં ચોપડીમાં જેવી આકૃતિ દોરેલી હોય ને એવી આકૃતિ દાખલામાં દોરે છે. कौन है ये लोग? कहाँ से आते हैं ये लोग? क्यों आते हैं ये लोग? और आते हैं तो हमसे क्यों टकरा जाते हैं ये लोग? दूर रहो हमसे. અને કેટલાક ખરેખરમાં કેટલાક બાળકો એવા હોય છે જે કીધું હોય, મેં કીધું હોય કે ભાઈ આકૃતિ સાદી ને સિમ્પલ દોરવાની, આકૃતિમાં ખાલી ત્રિકોણ દોરવાના છે, તો બી જાણી જોઈને આવું બધું દોરે. મને તો એ વિચાર આવે કે આવા વિદ્યાર્થીઓ કેમ આવા ક્યાંથી આવે મારી પાસે, કે જે મેં કેમ છું તેમ કરતા નથી. એકદમ સાદી ને સિમ્પલ સલાહ આપી કે જે તમારા ફાયદા માટે છે, તમારો સમય બચાવે. પણ નહીં સર, અમારે તો ચિત્રકામ કરવું છે, અમે તો ચિત્રકામના શોખીન છીએ. અમારો ટાઈમ ગયો તેલ લેવા. ભલે ની પરીક્ષામાં 4 દાખલા છૂટી જાય તો કઈ નહીં, અમે પરીક્ષામાં બી ચિત્રકામ કરીશું. અમારો ટાઈમ ભલે નહીં બગડે સર. નોટમાં અમે જ્યારે દાખલા ગણશું ત્યારે ચિત્ર દોરીશું, થાંભલો દોરીશું, ચીમની દોરીશું, ધુમારો કાઢીશું, ચીમનીમાંથી આવો ધુમારો કાઢીશું. સર એને શેડો આપીશું ધુમારાને, ઓરિજિનલ ધુમારો દોરશું. અલા ભાઈ બંધ કરો આવા બધા નાટક. મેં દોર્યું એવી આકૃતિ દોર દેવાની તમારે. તો ચાલો વાતમાં મત પડી, સાચું કા બધું દોરવા બેસશે. તો ચીમની નિરીક્ષક. બાળકો એક બીજી એક વસ્તુ કે જ્યારે આપણે પહેલો દાખલો કર્યો ને ત્યારે આકૃતિમાં જો જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. ઉચ્છેદ કોણનો મતલબ કે તમે ટાવરની ટોચને જોવો છો, કોઈ નિરીક્ષક છે, તો આ બિંદુ સી પર નિરીક્ષક છે અને બિંદુ સી માંથી નિરીક્ષકે ટાવરની ટોચને જોઈ. તો તમારા મનમાં એવો સવાલ નહીં થયો કે સર આ નિરીક્ષક એટલે બિંદુ? હા બેટા, રકમમાં નિરીક્ષકની વાત નથી કરી, પરંતુ કોઈ નિરીક્ષક જ ટાવરની ટોચને જોઈશે. અને જ્યારે રકમમાં કોઈ નિરીક્ષકની વાત નહીં કરે, કોઈ વ્યક્તિની વાત નહીં કરે, તો તમારે એ નિરીક્ષકને આકૃતિમાં દોરવાનો નથી. એ નિરીક્ષક એટલે આ બિંદુ જ નિરીક્ષક. જ્યારે ઉચ્છેદ કોણની વાત આવે ત્યારે આંખમાંથી વસ્તુ તરફ દ્રષ્ટિ રેખા જતી હોય છે. તો બાળકો આ બિંદુમાં જ નિરીક્ષક બી આવી ગયું, એની આંખો આવી ગઈ, બધું જ આવી ગયું. બિંદુ સી જ બધું છે. એટલે તમારે એવું માની લેવાનું કે નિરીક્ષકને જમીનમાં દાટી દીધો છે, એનું થોબડું જમીન પર આવી ગયું છે, અને એના થોબડા આ જમીન પર, આ થોબડું છે એનું, અને આ થોબડામાંથી દ્રષ્ટિ રેખા કાઢી છે. સમજો વાતને, સમજો. આવું જ તમારે માનવું પડશે. રકમમાં નિરીક્ષકની વાત નથી કરી, એનો મતલબ નિરીક્ષકને જમીનમાં દાટી દીધો છે, જમીનમાં ખાડો કર્યો, દાટી દીધો આખા નિરીક્ષકને, ખાલી એનું થોબડું રવા દેવાનું, આટલું થોબડું. પુષ્પારાજ નથી, આ પુષ્પારાજ વાળી સ્ટાઇલ નથી, આ ખાલી થોબડું બતાવવા માંગુ છું કે આ થોબડું રવા દેવાનું. સમજી જા, થોબડું રવા દેવાનું બસ. થોબડામાં જ આંખ આવી ગઈ, જમીનમાં જ આખી આંખ આવી ગઈ, નિરીક્ષકની આંખ. પછી ઘણા બાળકો કહેશે કે સર એવું તો નથી ને કે નિરીક્ષકે એની આંખ કાઢી નાખી, આંખને જમીન પર મૂકી અને પછી જોયું? અલા ભાઈ બસ, હવે કોઈ પિક્ચર નથી ચાલતું. બરાબર, આંખનું સત્યાનાશ થઈ જશે. હા, પિક્ચરની અંદર અમે આવા સીન જોયા હશે કેટલાક પિક્ચરમાં કે જેમાં માણસને આખો જમીનમાં દાટી દે ને ખાલી થોબડું રવા દે. એકાદ પિક્ચરનું નામ કેમ તો ધમાલ પાર્ટ 3. એની અંદર પેલો સાપ હોય, સાપને મસ્ત પેલા એક્ટર પર લંબાવી દેવામાં આવે, પછી સાપને પકડીને જમીનની બહાર નીકળી જાય, એવું બધું ગમે તેવું હો બતાવે. ચાલો,
આગળ વધીએ, સમજી ગયા વાતમાં? મતલબમાં બાળકો મેં આ આકૃતિમાં નિરીક્ષક નહીં દોરેલો. કેમ નહીં દોરેલો? કેમ કે રકમમાં નિરીક્ષકની વાત હતી નહીં. પણ આ આકૃતિમાં રકમમાં નિરીક્ષકની વાત છે એટલે મેં નિરીક્ષકને દોર્યો. નિરીક્ષકની આંખ કાં આવે? અહીંયા એના માથામાં. પછી ઘણા બાળકો એમ કે સર નિરીક્ષકની આંખ એના પગમાં આવે ને અહીંયાથી પેલું દ્રષ્ટિ કિરણ દોરે. ભલા ભાઈ પગમાં આંખ નહીં આવે, આંખ માથામાં આવે. ચાલો 1.5 મીટર ઊંચાઈ વાળી નિરીક્ષકને જરાક હજી આપણે ઊંચી કરીએ. તો આ છે નિરીક્ષક મેં દોર્યું. ઉદાહરણ 1 માં નહીં દોરેલી કેમ કે નિરીક્ષકની વાત હતી જ નહીં રકમમાં. આમાં વાત છે નિરીક્ષકની ઊંચાઈ આપેલી છે 1.5 મીટર, એ અહીંયા લખી. નિરીક્ષકની આંખ નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર છે. આ છે ચીમની. આ ચીમનીથી નિરીક્ષક 28.5 મીટર દૂર છે એટલે આ માપ છે 28.5 મીટર. તેની આંખથી અહીંયા છે નિરીક્ષકની આંખ. નિરીક્ષકની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 45. ચીમનીની ટોચને જોઈ છે નિરીક્ષક. નિરીક્ષકની આંખમાંથી ચીમનીની ટોચને જોયું. આ છે ચીમનીની ટોચ. તો અહીંયા ઉચ્છેદ કોણ 45 એટલે આ ખૂણો 45 એવું નહીં સમજતા ભાઈ સાહેબ. ઉચ્છેદ કોણ એટલે આંખમાંથી ક્ષૈતિજ રેખા દોરવાની અને દ્રષ્ટિ રેખા. આ દ્રષ્ટિ રેખા દોરી દીધી, હવે ક્ષૈતિજ રેખા દોરવી પડે. નોર્મલી નિરીક્ષકને જ્યારે જમીનમાં દાટી દેવામાં આવે એટલે જમીન જ દ્રષ્ટિ રેખા બની જાય, સોરી ક્ષૈતિજ રેખા બની જાય. પરંતુ અહીંયા નિરીક્ષકની આંખ એ જમીનમાં નથી. એટલે કે બાળકો તમારે આ નિરીક્ષકની આંખમાંથી એક આડી લીટી દોરવી પડે. સમજો ભાઈ વાતને કે નિરીક્ષકની આંખમાંથી આડી લીટી દોરવી પડે. તો આ નિરીક્ષકની આંખમાંથી આડી લીટી દોરી દીધી ભાઈ. વાત પડી? સમજ પડી આકૃતિમાં? સમજ પડતી છે આકૃતિમાં કે એમને એમ? બાળકો આ ખૂણો દ્રષ્ટિ રેખા, અરે યાર ઊંધું જ બોલાઈ જતું છે, ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખાની વચ્ચેનો આ ખૂણો છે ઉચ્છેદ કોણ, જે કેટલો કીધો છે રકમમાં? 45 કીધો છે. ચાલો હવે નામકરણ કરીએ. A B C D E. અહીંયા 90 નો ખૂણો બને, સ્વાભાવિક છે કેમ કે ચીમની જમીનને લંબ હોય. તો આ છે ચીમની. તમે કહેશો કે સર આવો એરો કેમ પાડો છો? એરો પાડવો પડે. આ છે ચીમની. એરો એટલા માટે કેમ કે અહીંયા બે AB ને BC એમ બે ટુકડા પડ્યા ને, આખો ટુકડો AC ચીમની છે. ચલો ચીમનીની ઊંચાઈ શોધવાની છે. તમને ચીમનીની ઊંચાઈ રકમમાં નથી આપી, તો આ ચીમનીની ઊંચાઈ તમારે શોધવાની છે. ચલો તો કેવી રીતના શોધશો ચીમનીની ઊંચાઈ? કેવી રીતના શોધશો બાળકો ચીમનીની ઊંચાઈ? કેવી રીતના ચીમનીની ઊંચાઈ એટલે AC શોધવાનું છે. કેવી રીતના શોધશો? તો તમને અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનતો દેખાય છે. આ કાટકોણ ત્રિકોણમાં શું કોઈ એકાદ બાજુનું માપ છે? એકાદ બાજુ તો આપશે જ રકમમાં, એકાદ બાજુ તો આપશે જ, કંઈક તો આપશે જ. તો બાળકો આ CD આપેલું છે 28.5 મીટર. તો વાતને સમજો કે આ BE હોય એટલું જ થાય, 28.5 મીટર જ થાય. આટલી બુદ્ધિ આપણે વાપરી દેવાની કેમ કે આ એક લંબચોરસ બને છે. લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય છે એટલે આ બેવ સરખું, આ બે હો સરખા જ થવાના. તો એનો મતલબ આ 1.5 મીટર, તો આ હોય 1.5 મીટર થવાનું જ છે ભાઈ સાહેબ, સમજી જવાનું. અને હવે આ જે ત્રિકોણ દેખાય છે, ત્રિકોણમિતિની મદદથી આપણે આ ત્રિકોણમાં AB નું માપ શોધી નાખીશું. શોધાઈ જશે. 45 ના ખૂણાની સામેની બાજુ શોધવી છે, પાસેની બાજુ આપી છે, tan થીટાની મદદ લઈ લઈશું. અને પછી AB અને BC નો સરવાળો કરીએ એટલે આખી ચીમનીની ઊંચાઈ AC આવી જશે. ચીમનીની ઊંચાઈ AC ને શોધવા AB અને BC નો સરવાળો, જેમાં BC તો આ ખબર પડી ગઈ 1.5, AB ને ત્રિકોણમિતિની મદદથી શોધી નાખીશું. સો તમને વાતમાં સમજ પડી ને? તો ચાલો ભાઈ કામ ધંધો ચાલુ કરીએ. સૌથી પહેલા આકૃતિનું વર્ણન. આ કૂતરીમાં આકૃતિમાં ઘણા બાળકોની જીભ લપસી જતી હોય છે. આકૃતિની જગ્યાએ આ કૂતરી એવું કંઈક વાંચી લેતા હોય છે. આકૃતિમાં AC ક્યાં હે? ચીમની ની ઊંચાઈ જે આપણે શોધવાની છે. બાળકો આ ED એ નિરીક્ષકની ઊંચાઈ છે. ED જે BC જેટલી જ કહેવાય. એટલે અહીંયા લખી દેવાનું કે ભાઈ ED બરાબર BC બરાબર નિરીક્ષકની ઊંચાઈ, જે રકમમાં આપેલી કેટલી છે? 1.5 મીટર. અને જ્યારે નિરીક્ષકની વાત હોય, નિરીક્ષકની ઊંચાઈ આપે તો નિરીક્ષકને આકૃતિમાં દર્શાવજો ભાઈ સાહેબ.
સમજ પડે છે? પછી તમે એમ કહેશો કે સર આ ઈડી અને બીસી સરખા છે, એનું કારણ નહીં લખવાનું, કોઈ કારણ બારણ લખવાનું નહીં, ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ સરખા છે, એનું કોઈ રીઝન બતાવવાની જરૂર નથી, ચાલશે આ ચેપ્ટરમાં. એના પછી આ સીડી અને આ બીઈ, આ બે સરખું થાય. આ છે શું? તો નિરીક્ષકનું ચીમનીથી અંતર, નિરીક્ષકનું ચીમનીથી અંતર કેટલું છે? 28.5 મીટર છે. ચાલો પછી આ ઉચ્છેદ કોણ બિંદુ ખૂણો ઈ એટલે આ ખૂણો કે ઉપરનો, એટલે વ્યવસ્થિત લખવાનું એ ઈ બી. ઉચ્છેદ કોણ છે 45 નો ખૂણો છે, ઉચ્છેદ કોણ 45 છે, રકમમાં આપેલું છે. ચાલો તો હવે આપણે આપણો કામ ધંધો ચાલુ કરીએ છીએ. ત્રિકોણ એબી એ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો બી 90 નો છે. ત્રિકોણ એબી ઈમાં ખૂણો બી બરાબર 90, તો ત્રિકોણમિતિની મદદથી આપણે શોધીશું એબી ને. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tan ની મદદ લઈશું, tan 45. ઘણા બાળકો એવા હોય છે કે જે લોકોને આ ચેપ્ટરમાં tan લેમ કે sin લેમ કે cos લેમ એ ખબર નથી પડતી હોતી. tan લઈ લેજો, કેમ કે સંભાવના tan ની વધારે છે. કોઈ બી દાખલો પૂછાય તો tan ના ઉપયોગની સંભાવના વધારે છે, તો તમારું નસીબ. બરાબર, કઈ છેલ્લે કઈ ભાન નહીં પડે તો tan થીટા લઈને દાખલો કરી નાખવાનો, વાત પૈતી. ચાલો tan 45 સામેની બાજુ એટલે એબી, છેદમાં આવે પાસેની બાજુ બીઈ. tan 45 ની કિંમત રકમમાં આપેલી છે 1. એબી શોધવાનું છે, બીઈ 28.5 છે. એબી શોધવું હોય તો 28.5 ની બાજુ પલટ, છેદને એક હાથે ગુણી કરો, છેદની બાજુ પલટ. 28.5 ને 1 વડે ગુણીએ તો 28.5 એકમ ભૂલતા નહીં મીટર. દાખલો પૈતો નથી ભાઈ. ઘણા બાળકો અહીંયા એમ સમજે દાખલો પતી ગયો ભાઈ, ચીમનીની ઊંચાઈ 28.5 મીટર. અરે ભાઈ સાહેબ, ભૂલ નહીં કરતા. તમારે એસી શોધવાનું છે. ચીમનીની ઊંચાઈ એટલે એસી, અને એસી એટલે સરવાળો એબી નો ને બીસી નો. એબી વત્તા બીસી કિંમત મૂકવાનું. એબી છે 28.5 ને બીસી નિરીક્ષકની ઊંચાઈ 1.5. ધ્યાન આપજો ભાઈ, સરવાળો 0.5 માં 0.5 ઉમેરીએ તો 1, 28 ને 1 29 ને પેલા 1 વધ્યા એટલે 30. આઈ હોપ કે સરવાળો તમને આવડે છે. તો ચીમનીની ઊંચાઈ 30 મીટર આવી. એકદમ સહેલો દાખલો, કોઈ જાતની મગજમારી નથી. ગણતરીમાં કોઈ ભાગાકાર ગુણાકાર, જટિલ ભાગાકાર ગુણાકાર નથી. બીજું તો શું જોઈએ હવે? છેલ્લે જવાબ લખવાનું ભૂલવાનું નહીં કે માટે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે. સિમ્પલ દાખલો, બોર્ડમાં પૂછાય છે. બેઠા માર્ક લઈ લો ભાઈ, બેઠા માર્ક લઈ લો યાર આવા દાખલામાં. ચાલો એના પછી આગળ વધીએ. તો આ દાખલો જુઓ, મોડેલ પેપર નમૂનાના પ્રશ્નપત્રનો દાખલો છે. હવે આ દાખલાઓ બી આગળ વાળો જ છે, પણ આમાં કઈ ફરક ખરો? અરે ના, બધું એકનું એક જ છે. બેઠો એ જ દાખલો છે, જરાક રકમ એમથી તેમ જરા તરા, બાકી વસ્તુ એ જ છે. નાનો જવાબ એ જ છે 30 મીટર, એ જ. તો કરી નાખજો ભાઈ, નહીં કરો તો બી ચાલે. એમ તો આગળનો જ તો છે, આગળનો જ દાખલો નહીં કર્યો આ તો. ચાલો તો પછી સમજ પડશે વાતમાં. ચાલો હવે બાળકો, ઉદાહરણમાં મેં તમને કેટલા દાખલા કરાવ્યા? 3. હજી ઉદાહરણના દાખલા બાકી છે. ઉદાહરણમાં લગભગ 8 દાખલા છે. જેટલા દાખલા બાકી છે તે 2 ત્રિકોણવાળા છે. તો 2 ત્રિકોણવાળા દાખલા લેક્ચર 2 માં જોઈશું. આ લેક્ચરમાં મેં બધા ઉદાહરણના અને સ્વાધ્યાયના 1 ત્રિકોણવાળા દાખલા પૂરા કરું છું. સ્વાધ્યાયમાં હવે 5 દાખલા બાકી છે 1 ત્રિકોણવાળા, તેને આપણે જોઈ લઈએ. અને પછી બધા દાખલા 2 ત્રિકોણવાળા જે બાકી રહેશે 4 માર્કવાળા, એ નેક્સ્ટ લેક્ચરમાં. તો ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 9.1 ના દાખલા. શરૂઆતના 1 થી 5 દાખલા 1 ત્રિકોણવાળા છે. ચાલો ચાલુ કરીએ આ દાખલા. તો ચાલો સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન 1 કરીએ આપણે. તો શું છે? રકમને સમજો. રકમમાં તમને કીધું છે, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. કલાકાર કલાકારી કરી રહ્યો છે, દોરડા પર ચડી રહ્યો છે. ભાઈ જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો જે પ્રમાણે આપણને રકમમાં કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ. એક બીજી વસ્તુ કે તમારી ચોપડીની અંદર આ દાખલાની આકૃતિ આપેલી જ છે, પરંતુ બાળકો આ દાખલાની પરીક્ષામાં આકૃતિ નથી આપવાના, એટલા માટે આપણે જાતે આકૃતિ બનાવીશું રકમને વાંચીને.
તો જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો છે એટલે આપણે થાંભલો જો પેલા કાચી આકૃતિ દોરી નાખું કે આ થાંભલો છે, આ જમીન છે. જમીન એટલે પછી એકદમ મોટી જમીન નહીં દોરવાનું નીચે એમ, એટલે કાટકોણ ત્રિકોણ બનવાનો. હવે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા, જમીન પર એક બિંદુ છે, ના થાંભલાની ટોચ છે, તો થાંભલાની ટોચથી જમીન પરના એક બિંદુ સાથે એક દોરડું બાંધેલું છે, એવું આ રકમ કહે છે. અને દોરડું 20 મીટર લાંબુ છે. તો એક કલાકાર આ દોરડા પર ચડી રહ્યો છે. કલાકાર મસ્ત એક લાકડી એમ રાખેલી હોય, સમજી ગયા, પછી દોરડા પર ચાલે. દોરડા પર કઈ એમ લટકતો નથી, દોરડા પર ચડે છે. દોરડા પર એમ ચાલે પગ મૂકીને. દોરડું ઘડી કેમ થાય, ઘડીક લાકડી કેમ થાય, ઘડી કેમ થાય, ઘડી કેમ થાય, ને મસ્ત ઉપરથી ચડી જાય. તો દોરડા પર કલાકાર ચડે છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે, આ જમીન સાથે દોરડાનો 30નો ખૂણો, તો આ થાંભલાની ઊંચાઈ શોધો. તો આ છે તમારી આકૃતિ, શોર્ટ એન્ડ સિમ્પલ. તમારે એક કાટકોણ ત્રિકોણ દોરવાનો છે ભાઈ. તો આપણે દોરી દઈએ છીએ આ કાટકોણ ત્રિકોણ. ચાલો કાટકોણ ત્રિકોણ દોર્યો. હવે આ કાટકોણ ત્રિકોણમાં આ શું છે? આ છે થાંભલો કે જે જમીનને લંબ છે. આ શું છે? દોરડું જે કેટલી લંબાઈનું છે? 20 મીટર. ત્રિકોણને નામ આપીએ એબીસી. દોરડાનો જમીન સાથે ખૂણો કેટલો છે? 30નો ખૂણો છે. બરાબર છે. ચાલો તો આકૃતિનું પહેલા વર્ણન કરવું. તો શું વર્ણન કરશો? આકૃતિમાં કઈ વસ્તુ શું છે? એ બી છે થાંભલો. થાંભલાની ઊંચાઈ જે તમારે શું કરવાની છે? શોધવાની છે. બીસી નું વર્ણનનું કંઈ કામ નથી. એસી છે દોરડાની લંબાઈ. કેટલી છે? દોરડાની લંબાઈ છે 20 મીટર. ખૂણો સી ને ઉચ્છેદ કોણ નહીં લખતા, કેમ કે ખૂણો સી એ દોરડાનો જમીન સાથેનો ખૂણો છે. દોરડાનો જમીન સાથેનો ખૂણો છે 30 છે, 30 અંશ. ઉચ્છેદ કોણનો મતલબ કે જ્યારે નિરીક્ષણ હોય, નિરીક્ષણની વાત હોય ત્યારે બનતો ખૂણો. અહીંયા દોરડું એટલે કઈ તમે તમારી આંખથી કોઈ પદાર્થને જોવો છો તો કઈ આંખમાંથી દોરડું થોડું નીકળે, બરાબર. ચાલો બાકી રકમમાં શબ્દ વાપરેલો જ હતો ઉચ્છેદ કોણ. ચાલો તો ચાલુ કરીએ દાખલો. સિમ્પલ ત્રિકોણમિતિ વાપરવાની છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90નો છે. એનો મતલબ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં કઈ ત્રિકોણમિતિ કયો ગુણોત્તર વાપરીએ તો એબી મળે. તો એબી એ ખૂણો 30ની સામે છે અને આપણી પાસે કર્ણ છે. સામેની બાજુ શોધવી છે, કર્ણ આપેલો છે. તો કયો ત્રિકોણમિતિય ગુણોત્તરમાં સામેની બાજુ અને કર્ણની વાતચીત હોય છે? સાઇન થીટા. સાઇન 30 અંશ. સાઇન 30 સામેની બાજુ, 30ની સામેનો ખૂણો એસી છેદમાં કર્ણ. કર્ણ છે એસી. ચાલો સાઇન 30 કોષ્ટકમાં જોવાનું, 1/2 આવે. એ બી શોધવાનું છે, એસી છે 20. છેદની બાજુ પલટ 20 ને અહીંયા એક સાથે ગુણો તો એ બી બરાબર 20 21 છેદમાં 2 ભાગ ચલાવો, 2 દાન 20, એટલે એ બી આવે છે 10 મીટર. એ બી બરાબર 10 મીટર આવે છે ભાઈ. દાખલો પતી ગયો છે. થાંભલાની ઊંચાઈ શોધવા કીધેલી, શોધી નાખી. કેટલો ઈઝી દાખલો હતો. આકૃતિ પણ આરામથી દોરાઈ ગઈ. ચોપડીવાળાએ આકૃતિ આપવાની કોઈ જરૂર હતી નહીં. માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. એક કાટકોણ ત્રિકોણવાળા દાખલા તો ખરેખરમાં એકદમ લલ્લુ દાખલા હોય છે, એકદમ પપ્પુ દાખલા હોય છે, લસણ જેવા દાખલા હોય છે. કેવા દાખલા? લસણ જેવા. ચાલો તો લસણ શબ્દ પરથી તમને યાદ આવી ગયા હશે અવિનાશ સર. ચાલો ચાલુ કરીએ નેક્સ્ટ દાખલો. આઈએમપી દાખલો છે બાળકો, ધ્યાન આપજો. આ દાખલામાં વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. તો ઝાડની જમીનને સ્પર્શી ટોચ અને ઝાડના થર વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. તો બાળકો એક ઝાડ છે, આ છે બાળકો ઝાડ. આ મારો જે હાથ દેખાય ને, તો ધ્યાન આપજો. હું જરાક તમને સારી રીતે સમજાવી શકાય એટલા માટે મારે જરાક ઝૂકી જવું પડશે અને કદાચ મારું થોબડું જ તમને દેખાશે હવે. તો હવે આ છે રિંકેશ સરનું થોબડું જે તમને મસ્ત દેખાતું હશે, અને આ છે ઝાડવું. ચાલો હવે બરાબર દેખાય છે. તો બાળકો મારો હાથ જે છે તે ઝાડવું છે. હવે વાવાઝોડું આવ્યું, એ ઝાડવા લાગ્યું,
એ વાવાઝોડું આવ્યું, એ પવન આવ્યો, એ ઝાડવું એમ થઈ ગયું, એ એમ થઈ ગયું, એ ઝાડવું, એ ઝાડવું. તો બાળકો વાવાઝોડું આવતું હતું, બરાબરનો પવન આવતો હતો. થયું એવું કે ઝાડ ભાંગી ગયું, ભાંગીને વળી ગયું. એટલે ભાંગી ગયું એટલે ઝાડના બે ટુકડા નહીં થયા, એમ વળી ગયું, એમ વળી ગયું. સમજ પડે છે? ઝાડવું પહેલા એમ હતું, વાવાઝોડું આવ્યું, બરાબરનો પવન આવ્યો એટલે ઝાડવું ભાંગીને એમ વળી ગયું. સમજ પડી? તો બાળકો આ શું બને છે? આ શું બને છે? કાટકોણ ત્રિકોણ જેવી આકૃતિ બને છે. સમજ પડી વાતમાં? ચાલો, ઘૂંટણ દુખી ગયા પણ તમને સમજ પડી ગઈ. ઝાડવું કંઈક પહેલા એમ હતું, આકૃતિ દોરું છું. આ છે ઝાડવું, જે વાવાઝોડું પહેલા આવ્યું ત્યારે આ રીતના મસ્ત હતું, 90 ના ખૂણે. પછી આવ્યું વાવાઝોડું, ઉભા રહે. હા ચાલો ચાલે. પછી આવ્યું વાવાઝોડું, આ છે નીચે જમીન. ઓકે, ચલો આ છે જમીન. વાવાઝોડું આવ્યું એટલે ઝાડવું ભાંગી ગયું, વળી ગયું. માની લેવો કે ઝાડવું જે છે તે અહીંયા કશેથી વળી ગયું, ભાંગીને વળી ગયું. એટલે આટલો જે ભાગ છે ને તે એમ નીચે ઝૂકી ગયો, આટલો ભાગ એમ નીચે ઝૂકી ગયો. ઓકે, ક્લિયર છે? આટલો ભાગ એમ નીચે ઝૂકી ગયો. કંઈક આવું બની છે આકૃતિ. ચાલો, તો આકૃતિ આખી તૈયાર થઈ ગઈ. એ, બી, સી ને ડી. હવે બાળકો પહેલા ઝાડવું એમ હતું, મારા હિસાબે આને તૂટક દોરી દેવું જોઈએ, કેમ કે આ તો પછીની વાત છે. એટલે અહીંયા હું એક કામ જ કરું, તૂટક લીટી દોરી દેમ. પહેલા આ જે ઝાડવું સીધું હતું તે વળીને એમ નીચે આવી ગયું છે. ચાલો, તો બાળકો અહીંયા કઈ વસ્તુ શું છે તો કે ભાઈ એ થી સી સુધીનો ભાગ એ તમારા માટે ઝાડ છે, જેની ઊંચાઈ તમને આપેલી છે, શોધવાની છે. આ ઝાડની ઊંચાઈ આપણે શોધવાની છે. ચાલો, એના પછી આગળ શું કીધું છે ભાઈ સાહેબ? ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. ઝાડવું ભાંગીને એમ નીચે વળી ગયું એટલે ઝાડની આ જે ટોચ છે તે અહીંયા નીચે આવી ગઈ અને જમીનને અડે છે. આ ટોચ બરાબર એ જમીનને અહીંયા અડે છે. તો આ ઝાડનું ઠરવું, આ થર અને આ જમીનને સ્પર્શતી ટોચ, આ બે વચ્ચેનું અંતર 8 મીટર છે એવું રકમ કહે છે. આ સીડી 8 મીટર છે. એના પછી આ કેટલો ખૂણો બને છે એ બી કીધો છે કે ઝાડવું એવી રીતના ભાંગીને નીચે વળી ગયું કે જેથી 30 અંશના માપનો ખૂણો જમીન સાથે બને. આ ખૂણો 30 નો કીધો છે અને તમારે ઝાડની ઊંચાઈ શોધવી છે. તો મારા હિસાબે તમને રકમમાં સમજ પડી ગઈ, આકૃતિમાં સમજ પડી ગઈ, બધી વસ્તુમાં સમજ પડી ગઈ. તો બાળકો તમારે ઝાડની ઊંચાઈ શોધવી હોય તો એનો મતલબ કે તમારે બે વસ્તુ શોધવું પડે, એક તો એ બી અને બીજું બીસી. વાતમાં સમજ પડે? અને આ બેવને શોધીને સરવાળો કરવાનો છે. ચલો, બીસી તો શોધાઈ જશે. 30 ના ખૂણાની સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ છે એટલે tan 30 થી tan થીટા થી બીસી શોધાઈ જાય. પણ એબી ને કેવી રીતના શોધશો? એબી તો કાટકોણ ત્રિકોણનો ભાગ નથી, પરંતુ વાતને સમજો કે જે તમને એબી દેખાય છે તે એબી જ એ શું છે ભાઈ? એબી એટલે ઝાડનો વરેલો ભાગ બીડી છે. એબી એ જ બીડી છે. સમજ પડે છે ને વાતમાં? એબી એ જ બીડી થાય. એબી એ પહેલાની પોઝિશન હતી વાવાઝોડા પહેલાની, અને વાવાઝોડા આવ્યા પછી આ એબી વાળો ભાગ વળીને નીચે બીડી બની ગયો. એટલે આ બેવના માપ સરખા એટલે બીડી હોધો એટલે એબી આવે. સિમ્પલ વાતચીત થઈ. અને બીડી હોધાઈ જશે. આ કર્ણ હોધવાનું છે, 30 ની પાસેની બાજુ છે, કર્ણની જરૂર છે. કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટાની એન્ટ્રી પડવાની દાખલામાં. ચલો ચાલુ કરીએ આકૃતિનું વર્ણન. આકૃતિમાં શું છે? કોણ છે? એસી છે. શરૂઆતમાં ઝાડની ઊંચાઈ, શરૂઆતમાં એટલે વાવાઝોડા પહેલા એમ સમજવાનું. જે આપણે શું કરવાની છે? શોધવાની છે. સીડી શું છે? સીડી એ થર અને ટોચ વચ્ચેનું અંતર છે ઝાડના, જે 8 મીટર છે. 30 નો ખૂણો એ કોઈ ઉચ્છેદ કોણ શબ્દ નહીં વાપરતા. ખૂણો ડી એ ટોચનો જમીન સાથેનો ખૂણો છે, જે 30 છે, 30 અંશ છે. ચાલો કામ ધંધો. બીજી એક વસ્તુ કે એ બી અને બીડી સરખું થશે, બરાબર. અહીં એ બી બરાબર બીડી,
આ વસ્તુ સ્વાભાવિક છે, આપણે સ્વીકારી લેવાની. ચાલો, તો સૌથી પહેલા ત્રિકોણ બીસીડી ખૂણો સી 90 નો છે. એટલે કે ત્રિકોણ બીસીડી કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણમિતિનો ઉપયોગ આપણે કરી શકીએ. પહેલા આપણે બીસી શોધીએ. તો 30 ની સામેની બાજુ શોધવાની પાસેની બાજુ છે, એટલે tan ની મદદથી tan થીટામાં થીટા એટલે 30. tan 30 30 ના ખૂણાની સામેની બાજુ બીસી પાસેની બાજુ સીડી. બીસી ના છેદમાં સીડી tan 30 કેટલા થાય? કોષ્ટકમાં જોઈશું તો 1/√3. બીસી શોધવાનું ને સીડી છે 8. છેદની બાજુ પલટ કરો, 8 ને એક હાથે ગુણી કરો એટલે બીસી મળી જાય. બીસી બરાબર 8 એકા 8 ને નીચે વર્ગમૂળ 3. હવે તમે કહેશો કે સર છેદનું સમયીકરણ કરી નાખીએ. એમ કે સર તમે જ કીધેલું કે છેદ અસમય હોય તો એ જવાબ નહીં ચાલશે. તો બાળકો તમારી વાત સાચી છે, પરંતુ અત્યારે આપણે છેદનું સમયીકરણ નહીં કરવાના. કેમ? કરીશું, પછી કરીશું, હજી દાખલો બહુ બાકી છે. એકદમ આપણી પાસે આપણે જે છેલ્લો જવાબ શોધવાનો છે ને, ઝાડની ઊંચાઈ, આ જવાબમાં જો છેદ અસમય હોય તો તેમાં છેદને સમય કરીશું. આપણો આ જવાબ એ ઝાડની ઊંચાઈ નથી, સમજો. એટલે અત્યારે ને એમ જ રવા દો, પછી છેલ્લે દેખ લેંગે. ચાલો, હવે આપણે બીડી શોધવું પડશે. આ બીડી તો આપણને આ એબી મળે. તો કોસ થીટા, કેમ કે 30 ની પાસેની બાજુ છે કર્ણ. સાઇન થીટા બી ચાલે, કેમ કે હવે તમારી પાસે બીસી પણ આવી ગયું છે, એટલે તમારી ઈચ્છા. પણ ચાલો કોસ થીટા જ લઈએ એકવાર, કોસ થીટાને પણ સારું લાગે. કોસ 30 પાસેની બાજુના છેદમાં કર્ણ, 30 ની પાસે એટલે સીડી અને કર્ણ એટલે બીડી. સીડી ના છેદમાં બીડી. કોષ્ટક જોવો, કોસ 30 કેટલા છે ભાઈ સાહેબ? 2 ના છેદમાં વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 ના છેદમાં 2. સીડી 8 મીટર ને બીડી શોધવાનું છે. હવે જે શોધવાનું છે તે છેદમાં, એટલે બીડીને એમ લાવવું પડે ને આ બંનેને પેલી સાઈડ. સમય જા, તો બીડી મળી જાય. બીડી બરાબર 2 જશે ઉપર, આટલું 16. વર્ગમૂળ 3 નીચે આવશે. છેદનું સમયીકરણ ને હજી વાર છે. ચાલો, અભી ક્યાં? હવે આ બેનો સર, હવે હા બીડી એટલે જ એબી. હવે બીડી એટલે જ એબી, એટલે એબી એટલે જ બીડી. અને બીડી બરાબર 16 વર્ગમૂળ 3, તો એનો મતલબ એબી પણ 16 વર્ગમૂળ 3 મીટર. ને હવે આપણે સરવાળો કરી નાખીએ. ચાલો, આ દાખલો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બેઉ માટે આઈએમપી. 2 માર્કમાં હું પૂછાય ને 4 માર્કમાં હું પૂછાય, પહેલેથી કઈ રાખ્યું હે. ચાલો, તો હવે આપણે જોઈએ છે ઝાડની ઊંચાઈ એસી, જે છે સરવાળો એબી નો ને બીસી નો. બેઉના માપ હોધી નાખ્યા છે. એબી હોઈધું છે ભાઈ 16 ના છેદમાં વર્ગમૂળ 3 અને બીસી શોધ્યું છે 8 ના છેદમાં વર્ગમૂળ 3. છેદ સરખા છે એટલે ઉપર સરવાળો 16 વત્તા 8 છેદમાં વર્ગમૂળ 3. 16 ને 8 24 છેદમાં વર્ગમૂળ 3. હવે આ જવાબને સમય કરી દો છેદને. તો બાળકો અહીંયા રસ્તો કંઈક આવો જ વાપરું છું કે 24 ના અવયવ જ પાડી દે. 8 તાલી 24, આ રસ્તો વાપરું છું. વર્ગ 3 ના ટુકડા પાડી દે, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. શું તમને આ રસ્તો ફાવશે? નહીં ફાવે તો બીજો બી રસ્તો છે, ખબર છે ને. તો આ આવી ગયો જવાબ 8 વર્ગમૂળ 3 મીટર. આ છે ઝાડની ઊંચાઈ. બીજો રસ્તો એટલે કયો રસ્તો તે ખ્યાલ આવ્યો? વર્ગમૂળ, આ સ્ટેપમાં વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણવા વાળો એ બી છે. કોઈક વાર આપણે આ રસ્તો વાપરીએ, કોઈક વાર પેલો રસ્તો, એટલે બેવની પ્રેક્ટિસ કરાવીશ તમને. માટે છેલ્લે ઝાડની ઊંચાઈ 8 વર્ગમૂળ 3 મીટર. એકમ ભૂલવાનું નહીં છે. એકમ તો ખાસ ભૂલતા નહીં, માર્ક કપાઈ જાય ખોટા. 2 માર્કના દાખલામાં અડધો માર્ક નહીં કપાવા દેવાનો. 4 માર્કના દાખલામાં તો બેઠો 1 માર્ક કાપે, એકમ ભૂલી જાય તો. ચાલો, સહેલો દાખલો, મસ્ત મજાનો, બોર્ડમાં ઘણી વાર પૂછાયો છે. જુઓ, હવે અહીંયા નારિયેરીનું ઝાડને નામ આપી દીધું નારિયેરી. એનાથી કંઈ ફરક નહીં પડે, કરી નાખજો. બેઠો આગળનો દાખલો, અંતર 15 મીટર, અહીંયા 8 મીટર હતું. હવે આવી બધી વસ્તુ થાય, બોર્ડની પરીક્ષામાં માપ બદલી કાઢે, ઝાડવાનું નામ બદલી કાઢે, પણ દાખલો એનો એ જ છે. ચાલો, પ્રશ્ન 3 કરીએ છીએ. રેડી? ધ્યાન આપો. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી બનાવવાની છે, લગાવવાની છે. બાળક છે ભાઈ બગીચામાં રમવા જાય છે. રમવા માટે લપસણી તમે બી જ્યારે બાળક હશો, નાના બાળક હશો, તો મજા આવી જાય ભાઈ. લપસણી, હિંચકા, લપસણી.
લપસવાની મજા આવી જાય. તો આમાં થાય એવું છે કે ભાઈ અમુક બાળક બહુ નાના હોય, અમુક થોડાક મોટા બી હોય. તમે તો બહુ મોટા છો, તો બે પ્રકારની લપસણી બનાવવી પડે ઠેકેદારે. 5 વર્ષથી ઓછી ઉંમરના જે બાળક હોય, જે ઘણા નાના છે, તેમના માટે જમીનનો ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બને તેવી લપસણી. નાના બાળકો માટે એક એવી લપસણી કે જે 30ના ખૂણે આવે જમીન સાથે. આ 30નો ખૂણો, આ નાના બાળકોની લપસણી. અને મોટા બાળકો માટે તો 5 વર્ષથી મોટી ઉંમરના, વધારે ઉંમરના બાળકો માટે જે ઊંચાઈ છે, આ ઊંચાઈ વધારે રાખવાની. આ 1.5 મીટર જે છે ને તેટલી નહીં, વધારે ઊંચી કરી દે ઊંચાઈ, ડબલ 3 મીટરની ઊંચાઈ વાળી લપસણી. અને ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો. હવે ઊંચાઈ વધી જાય એટલે ખૂણો આ જે છે ને તે ઘટી જાય. એહો વધી જાય, સોરી, ઘટી જાય બોલો, વધી જશે. એટલે આ ખૂણો જે છે તે 60નો, એમ કંઈક આવું. એટલે કે બાળકો આ જે ઢાર છે ને, ઢાર એ સીધો ઢાર, એમ આને ઢાર કહેવાય, સીધો ઢાર. આવી લપસણી બી આવે, સમજ પડી? આવી લપસણી બી તમે લપસેલા હશો આવી પર બી, એમ. આ સીધી છે. ચાલો, તો 60નો ખૂણો બનાવે તેવી લપસણી. હવે સ્વાભાવિક છે, નાના પોયરાને આવી લપસણી પર બેહારી બેહારી દે તો ગભરાઈ જાય, બરાબર ને? જ્યારે આમાં ચાલે, આમાં બહુ બીક નહીં લાગે. મોટા બાળકો, નાના મોટા બાળકને કીધું એટલે આ તો હું તો એમ બી રસ્તા પર બી આવા તો બહુ ટેકરા આવે. એટલે મોટા બાળકને આવી લપસણી જોઈએ. ચાલો, શોર્ટ એન્ડ સિમ્પલ, બંને લપસણીની લંબાઈ. એક દાખલામાં બે દાખલા છે એમ કહી તો ચાલે. તમારે બેઉમાં લપસણીની લંબાઈ શોધવાની છે, બીજું કંઈ નથી. ચાલો, એટલે એક દાખલામાં બે દાખલા, એક 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે. એટલે હેડિંગ આપવું પડશે. ચાલો, તો પહેલા એક આપણે હેડિંગ આપી દઈએ, 5 વર્ષથી નાની ઉંમરના બાળકો. ચાલો, સિમ્પલ. આકૃતિમાં આવશે આપણો કાટકોણ ત્રિકોણ, જેમાં ખૂણો આવશે 30નો. 30ના ખૂણાની ફિલિંગ આવે એવો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું કે જેથી આકૃતિ વધારે પ્યોર લાગે. આ 30નો ખૂણો, ત્રિકોણને ABC નામ આપીએ, ખૂણો બી કાટખૂણો, અને આ છે તમારી લપસણી. લપસણીની હાઈટ જે છે તે કેટલી છે જમીનથી? 1.5 મીટર, કેમ કે નાના બાળકોનું છે. તો આકૃતિમાં કઈ વસ્તુ શું છે તે હવે આપણે લખીએ. તો આકૃતિમાં AB એ લપસણીની ઊંચાઈ છે, લપસણીની જમીનથી ઊંચાઈ 1.5 મીટર છે. AC છે લપસણીની લંબાઈ, જે તમારે શોધવાની છે ભાઈ બંને વખતે, પ્રશ્નાર્થ ચિહ્ન. ખૂણો C છે 30નો ખૂણો, મતલબમાં લપસણીનો જમીન સાથેનો ખૂણો. જમીન સાથેનો ખૂણો છે 30નો. તો બસ કામ ધંધો ચાલુ કરો. કાટકોણ ત્રિકોણમાં કયો ત્રિકોણમિતીય ગુણોત્તર લાગે તે વિચારો. ત્રિકોણ ABC માં કયો ખૂણો 90નો છે? ખૂણો બી 90નો છે. તો 30ના ખૂણાની સામેની બાજુ છે, કર્ણ શોધવો છે. સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાઈન થીટામાં ખૂણો 30નો, સામેની બાજુ AB, કર્ણ AC. સાઈન 30 કેટલા છે ભાઈ સાહેબ? 1/2. AB છે 1.5 એટલે 15ની નીચે 10 લખી જ દેવાનું. AC તો કે ભાઈ શોધવાનું. AC ની બાજુ પલટ કરો, બરાબર? AC છેદમાં છે જે શોધવાનું છે તેને એક સાઈડ કરો. AC ને આ સાઈડ, ના બગડો પેલી સાઈડ. અહીંયા પેલા ભાગ ચલાવી દે. 5 તાલી 15, 5 દુ 10 ને ચાલો બે ઉડાડી જ દેવું. એટલે AC ને એમ લાવીએ તો AC બરાબર 3 મીટર એમ બેઠું આવી ગયું. માટે AC બરાબર 3 મીટર. આ નાના બાળકોની લપસણીની લંબાઈ જીરી કમસથી 3 મીટરની છે. માટે 5 વર્ષથી નાના બાળકોની લપસણીની લંબાઈ 3 મીટર છે. સહેલું છે, બહુ સહેલો દાખલો, કઈ લેવાનું નથી દાખલામાં. હવે એક નવું હેડિંગ આપી દઈએ, 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો
તો એ લોકોની એક નવી આકૃતિ, એ લોકોની લપસની વધારે ઊંચી છે જમીનથી અને જમીન સાથે વધારે મોટો ખૂણો બનાવે છે. એટલે છે તો કાટકોણ ત્રિકોણ, પણ કઈક આ રીતનો જેવો દોરવો જોઈએ આપણે. તમે કહેશો કે સર આપણે વ્યવસ્થિત આકૃતિની દોરીએ, સર આ 60 નો ખૂણો નહીં લાગે. સર માની લો કે આ ખૂણો આવી આકૃતિ દોરીને અહીંયા આપણે 60 લખી દેતા તો નહીં ચાલે? તો બી ચાલે. આકૃતિના કોઈ માર્ક્સ જ નથી ભાઈ સાહેબ. પ્યોર આકૃતિ, આ એક કાચી આકૃતિ કહેવાય કે જે તમને દાખલો ગણવામાં મદદ કરે છે, અને કાચી વસ્તુના માર્ક્સ નહીં આવે, પણ દોરવાની. આ પરીક્ષામાં આકૃતિ દોરજો. ત્રિકોણને નામ આપી દઈએ છે ભાઈ એ બી સી. બધી વસ્તુ ખબર જ છે કે ભાઈ આ લપસની છે, કેટલી લાંબી છે તે શોધવાનું છે. અને આ ઊંચાઈ આ વખતે 3 મીટર રાખી છે. મોટા બાળકો માટે ઊંચાઈ 3 મીટર રાખી છે. ફરી એકવાર આકૃતિનું વર્ણન. આકૃતિમાં એ બી લપસણીની ઊંચાઈ કેટલી છે? 3 મીટર છે. એસી લપસણીની લંબાઈ શોધવાની છે. ખૂણો સી 60 નો ખૂણો કે જે લપસણીનો જમીન સાથેનો ખૂણો છે. તો ચાલો ભાઈ ચાલુ કરીએ. તો ફરી એકવાર ખબર જ છે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ એબીસી, ખૂણો બી 90 નો છે, માટે tan 60. tan કેમ લીધું સર? અરે સોરી દોસ્તો, tan થી દાખલો નહીં થાય. સામેની બાજુના છેદમાં કર્ણ sin થી થશે, sin 60. સામેની બાજુ એ બી કર્ણ એસી, કિંમત મૂકીએ. sin 60 બોલો કેટલા? વર્ગમૂળ 3 છેદમાં 2. એ બી કેટલા? 3 ને એસી શોધવાના. બાજુ પલટમ. એસી, એસી આ સાઈડ લાવ્યા, આ બેઉને પેલી સાઈડ બગડા તગડા હાથે ગુણાઈ 3 3 દુ 6 થાય, પણ મેં એવું નહીં કર્યું. 3 ગુણ્યા 2 ને વર્ગમૂળ 3 ને નીચે. છેદનું સમયકરણ કરવાનો કયો રસ્તો વાપરીએ? 3 ના અવયવ પાડું કે પછી વર્ગમૂળ 3 વડે ગુણું ભાગું? મારી ઈચ્છા છે 3 ના અવયવ પાડવાની, મજા આવી જાય 3 ના અવયવ પાડીએ તો. ને એક વર્ગમૂળ 3 ઉડાડ દેવું. 3 ના અવયવ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. 2 વર્ગમૂળ 3 છે આ દાખલાનો જવાબ. મોટા બાળકોની લપસણીની લંબાઈ 2 વર્ગમૂળ 3 રાખવી પડે ભાઈ. તો બે જવાબ આવી ગયા. નીચે લખવાનું જ ખાલી બાકી છે કે માટે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોની લપસણીની લંબાઈ 2 વર્ગમૂળ 3 મીટર છે. પહેલો દાખલો સિમ્પલ દાખલો છે ભાઈ, બેઠા માર્ક્સ લઈ લેવાના આવા દાખલામાં. ચાલો નેક્સ્ટ દાખલો, પ્રશ્ન 4. હવે 2 દાખલા બાકી, પ્રશ્ન 4 ને 5. ધ્યાન આપતા રહેજો. ઓહ, ટાવર આવ્યો. ટાવર વાળો તો એક કર્યો. ઉદાહરણ 1 જેવો. ટાવરના પાયાની 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો, ગયા વર્ષે દાખલો પૂછાયેલો છે, આ બેઠો જ. તો સિમ્પલ કાટકોણ ત્રિકોણ વાળી આકૃતિ. ખૂણો 30 નો છે એટલે કંઈક આવી આકૃતિ. બાકી જે દોરો તે કાટકોણ ત્રિકોણ ખાલી હોવો જોઈએ. ત્રિકોણને એબીસી નામ આપીએ છીએ. તો આ છે ભાઈ ટાવર. ટાવરના પાયાથી 30 મીટર દૂર, એટલે અંતર 30 મીટર. પાયાથી 30 મીટર દૂર આ બિંદુ, એ બિંદુથી ઉત્સેદ કોણ છે 30. તો ટાવરની ઊંચાઈ શોધો. ચાલો આકૃતિનું વર્ણન. આકૃતિનું વર્ણન કરીએ કે આકૃતિમાં કઈ વસ્તુ શું છે. આકૃતિમાં એ બી શું છે ભાઈ? ટાવરની ઊંચાઈ છે. કેટલી છે શોધવાની છે. બીસી શું છે? બીસી છે ટાવરનું જમીનથી અંતર, ટાવરથી જમીન પરના બિંદુનું અંતર. ટાવરથી જમીન પરના બિંદુનું અંતર એટલે બિંદુ સી આપણું, જે છે 30 મીટર. ખૂણો સી છે ટાવરની ટોચનો ઉત્સેદ કોણ. ખાલી ઉત્સેદ કોણ લખતે તો બી ચાલતે. કેટલો છે ભાઈ સાહેબ? 30 અંશ છે. તો ચાલુ કરીએ કામ ધંધો. કાટકોણ ત્રિકોણની વાતો કરો. ત્રિકોણ એબીસી, ખૂણો બી 90 નો. સામેની બાજુ શોધવી છે, પાસેની બાજુ આપી છે. સામેની છેદમાં પાસેની એટલે કે tan
tan 30, 30ની સામેની બાજુ AB પાસેની બાજુ BC, tan 30 1/√3. AB શોધવાનો, BC છે 30, 30 એકા 30 એટલે AB બરાબર 30ના છેદમાં વર્ગમૂળ ટોન. 30ના ટુકડા પાડી દઈએ, 10. એક કામ કરીએ, ચાલો આ વખતે આપણે છેદનું સમયીકરણ કરવા માટે ગુણવા ભાગવા વાળો રસ્તો પસંદ કરીએ. બાકી પેલો રસ્તો બી છે જ, જે રાખો તે 30 ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે 30 વર્ગમૂળ ટોન, વર્ગમૂળ ટોન ગુણ્યા વર્ગમૂળ ટોન એટલે 3, 3 છેદનું સમયીકરણ કરવાનું ભૂલી નહીં જતા ભાઈ ભાઈ, તમે ભૂલી નહીં જતા પરીક્ષામાં. આ બેને ગુણાકારમાં, આ છે તમારો જવાબ. કેટલાક દાખલામાં વર્ગમૂળ ટોનની કિંમત આપી દેતા હોય છે, જોતા રહેવાનું, રકમમાં ભૂલાઈ નહીં જાય. આઈપી હોય તો મૂકવાનું, તો નથી આપી એટલે વાંધો નહીં. માટે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળ ટોન મીટર છે. દાખલો પૂરો. સમજ પડી ભાઈ? ચાલો તો આગળ જઈએ. ઓહો, કરી નાખજો ભાઈ આ દાખલો. આગળ જેવો જ છે, આ બી 1 વર્ષ પહેલા પૂછાઈ લો. રકમમાં થોડો ઘણો ફેરફાર છે, માપમાં ફેરફાર છે, બીજું કંઈ નથી, થઈ જાય એવો જ છે. ઓકે, હવે આવી ગયા છેલ્લો પ્રશ્ન 5. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. કે પતંગ છે, પતંગની દોરીનો એક છેડો જમીન પર એક ખીલો બીલો કંઈક લગાવી દીધો હશે ને, ત્યાં બાંધી દીધો. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60. દોરી છે પેલી દોરી, આ દોરી કે જેને અહીંયાથી જમીન સાથે બાંધી દીધી છે, આ જમીન પર અહીંયા બાંધી દીધી. આ દોરી જે છે તે આ જમીન સાથે કેટલો ખૂણો બનાવે? 60નો, એવું રકમ કહે છે. ઓબ્વિયસ છે બાળકો, 60નો કે 45નો ખૂણો બને. પછી ઘણા તો એમ કે 90નો ખૂણો. ભાઈ પતંગ એકદમ ઉપર નહીં હોય એમ સીધો, કે તમે આવી રીતના પતંગ ચગાવો કે આ રહ્યો પતંગ, પછી આ રીતના પેચ લેહો, આવી રીતના અઠ્ઠો માર હોય પતંગ, આવી રીતના જોઈ ઉપર, તો પછી તો હું આવતા જ પતંગ ચગાવો. એક જગ્યાએ તકિયો લઈને હોઈ જવાનું, એમ હોઈ જવાનું ને પતંગ ચગાવ્યા કરવાનું. ક્રોસમાં આવે. નોર્મલી 60-45ના ખૂણે જ હોય પતંગની દોરી. ચાલો, જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. ઢીલ નથી, સારું વાતાવરણ છે, મસ્ત પવન છે ભાઈ. નોર્મલી ઉત્તરાયણના દિવસે સવારે કે બપોરે પવન બહુ ઓછો હોય, સાંજે સારો પવન હોય છે. તો પવન બહુ સારો હોય ને ત્યારે જે દોરી હોય છે તે એકદમ સ્ટ્રેટ હોય, એમાં કંઈ ઢીલી નહીં હોય. બાકી ઓછો પવન હોય, ઓછા પવનમાં તમે થાકી જાય પતંગને ઉપર ચડાવતા, ઠુમકા મારવા પડે, એ ઉપર જા પતંગ, ઉપર જા, ઉપર જા. અને દોરી એમ જગ ઢીલી ઢીલી જેવી રહી જાય, દોરીમાં એમ કંઈક વળાંક પડી જાય. જો પવન સારો હોય ને તો દોરી એકદમ સ્ટ્રેટ હોય, સીધી હોય, દોરી વાંકી ચૂકી એમ નહીં થઈ જાય. બરાબર? ઓબ્વિયસ આ વસ્તુ તો હવે તમને સમજ પડે, કેમ કે તમને મોટાભાગના બાળકો ઉત્તરાયણના શોખીન હોય પતંગના. ગુજરાતીઓ તો કોઈ તહેવાર છોડે નહીં, બરાબર? એટલે તમને લોકોને તો આ બધી વસ્તુનું સારું નોલેજ છે. તો બાળકો શોધવા શું કીધું છે? દોરીની લંબાઈ શોધવાની છે. તો ચાલો વાતને સમજો. અહીંયા કાટકોણ ત્રિકોણ બનશે કે નહીં? કાટકોણ ત્રિકોણ જ બનવાનો ને. આ છે પતંગની દોરી, જેની લંબાઈ તમારે શોધવાની છે, કે જેને જમીન પર કોઈ બિંદુ સાથે બાંધી છે. દોરી જમીન સાથે 60નો ખૂણો બનાવે છે એવું રકમ કહી છે. ત્રિકોણને ABC નામ આપીએ છીએ. આ જે બિંદુ એ છે તો આપણો પતંગ છે. ત્રિકોણની ABC નામ આપ્યું. આ જે AB છે તે આપણી કલ્પના છે. જમીન એ વાસ્તવમાં છે, દોરી વાસ્તવમાં છે, આ બાજુ AB આપણી ખાલી કલ્પના છે. અને આ AB એ પતંગની જમીન સાથે ઊંચાઈ બતાવે છે. જમીનથી કેટલા ઊંચાઈ પર છે? તો 60 મીટરની ઊંચાઈ પર પતંગ ઉડે છે જમીનથી. તમારે શોધવાનું છે દોરીની લંબાઈ. પહેલા કરીએ આકૃતિનું વર્ણન. સિમ્પલ, આકૃતિમાં બધું સમજ પડી ગઈ છે તમને, તો વર્ણન કરી દો આકૃતિમાં કઈ વસ્તુ શું છે. આકૃતિમાં AB છે ભાઈ પતંગની જમીનથી ઊંચાઈ, જે કેટલી છે? 20 મીટર છે. એના પછી AC શું છે? દોરીની લંબાઈ, જે કેટલી છે શોધવા કીધી છે ભાઈ સાહેબ. ખૂણો C જે 60નો છે તે દોરીનો જમીન સાથેનો ખૂણો છે. દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો ખૂણો છે ભાઈ સાહેબ. કામ ધંધો ચાલુ કરીએ.
તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 નો, ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 નો માટે ચાલો 60 ની સામેની બાજુ છે, કર્ણ શોધવું છે, સાઇન થીટા એટલે 60, સામેની બાજુ એબી છેદમાં કર્ણ છે આપણો એસી, સાઇન 60 કોષ્ટક જોજો બેટા, વર્ગમૂળ 3/2, એબી છે 60 મીટર, એસી છે આપણે શોધવાનું દોરીની લંબાઈ, એસી આ બેવની અને એસી ની બાજુ પલટ કરો એટલે એસી કરતા બની જાય, એસી બેટા તો આ સાઈડ આવ, બગલા તો ઉપર જા, 60 ગુણ્યા 2, વર્ગમૂળ 3/2 નીચે આવી જા, 60 ના ડબલ 6 દુ 12 120, નીચે વર્ગમૂળ 3 છેદનું કરો સમયકરણ, વર્ગમૂળ 3 વડે ગુણો ભાગો, એસી થઈ ગયું 120 વર્ગમૂળ 3, નીચે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 ભાગ ચાલશે, 3 ચોક 12 ના 40, એસી કેટલા આવે છે 40 વર્ગમૂળ 3 મીટર, જે છે આપણો જવાબ. દાખલો પૂરો. નીચે લખવાનું ભૂલવાનું નહીં, એ માટે દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 મીટર છે. સો દાખલો પૂરો થાય છે, સહેલો દાખલો છે, આરામથી સમજ પડી જાય તેવો. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે જુલાઈ 2021માં, જેનો જવાબ આપી દેમ છો આગળ જેવો જ છે. 2 મિનિટની સમરી લેક્ચર પૂરો થાય છે બાળકો. આઈ હોપ કે તમને બધા દાખલામાં સમજ પડી હશે, સહેલા છે બધા દાખલા, અને બેઝિક મેથ્સવાળા બાળકો ખરેખરમાં ચેપ્ટરમાં ફાવી જશે જો આવા દાખલા પૂછાવાના હોય ને. આ જ પૂછાતું છે નોર્મલી, તો બેઠા માર્ક લેજો. સાચી વાત કરું તો બેઝિક મેથ્સ માટે આ ચેપ્ટર પતી ગયા બરાબર છે, બસ આ એક લેક્ચર જ બેઝિક મેથ્સ માટે અગત્યનો છે. છતાં પણ જો તમારું બેઝિક મેથ્સ હોય તો બી આખું ચેપ્ટર જોઈ લેજો, બરાબર, આખું ચેપ્ટર જોઈ લેજો. મનમાં એવું નહીં રાખવાનું કે ભાઈ જેટલું પૂછાય એટલું જ ભણીશું, બધું જ ભણવાનું, પણ જે પૂછાવાનું હોય તેના પર વધારે ધ્યાન આપવાનું. તો ચાલો સમરીમાં કંઈ નથી, દ્રષ્ટિ રેખા, ક્ષૈતિજ રેખા, ક્ષૈતિજ રેખા એટલે આરી રેખા, દ્રષ્ટિ રેખા એટલે કે નિરીક્ષકની આંખ, અને નિરીક્ષક જે વસ્તુનું જે પદાર્થનું નિરીક્ષણ કરે છે તે પદાર્થ સુધી જતી રેખા એટલે દ્રષ્ટિ રેખા. તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે કોઈ ખૂણો બને, જો દ્રષ્ટિ રેખા ક્ષૈતિજ રેખાની ઉપર હોય એટલે પદાર્થ ઉપર હોય ક્ષૈતિજ રેખાની, તો જે ખૂણો બને તે ઉત્સેદ કોણ, અને નીચે તરફ હોય તો અવક્ષેદ કોણ. ઉત્સેદ કોણની વાત આવે તો મનુષ્યની નજર ઉપર તરફ જશે, અવક્ષેદ કોણની વાત આવે ત્યારે નીચે તરફ. અત્યાર સુધી આપણે જેટલા બી દાખલા કર્યા આ લેક્ચરમાં, તેમાં એક બી દાખલામાં અવક્ષેદ કોણનો ઉપયોગ આવ્યો જ નથી. અવક્ષેદ કોણનો ઉપયોગ 2 ત્રિકોણવાળા દાખલામાં જ આવવાનો છે, જે આપણે લેક્ચર 2માં જોવાના છીએ. દાખલા બધા સિમ્પલ છે, જેટલા બી દાખલા કરાવ્યા લખી નાખજો નોટમાં વ્યવસ્થિત રીતે, જાતે લખજો, બધા દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરજો. તકલીફ પડે તો મારો વિડીયો છે, ક્લાસ નોટ છે, તેનો સહારો લેજો. હોમવર્ક પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપું છું. આ 5 દાખલા એના જવાબ, એના પછી આ બીજા 5 દાખલા એના જવાબ, એટલે લગભગ 10 દાખલા. આ 10 દાખલા કરી નાખો એટલે તમારી હજી સારી પ્રેક્ટિસ થઈ જાય. સહેલા દાખલા છે, મસ્ત દાખલા છે, તમારું રિઝલ્ટ સારું આવે તે માટે આ હોમવર્ક છે, તમારી પ્રેક્ટિસ સારી થાય તે માટે તો કરવાનું. ડીપીપી કોઈ નથી આ લેક્ચરમાં, કોઈ ડીપીપી નથી, ધેર ઇઝ નો ડીપીપી ઇન ધીસ લેક્ચર, સો એન્જોય હોમવર્ક. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો નેક્સ્ટ લેક્ચરમાં 2 ત્રિકોણવાળા દાખલા ચાલુ થશે. 2 ત્રિકોણવાળા દાખલાની લંબાઈ થોડીક વધારે હશે અને થોડીક મહેનત બી હશે દાખલાને સમજવામાં, પણ મજા આવશે, એટલા બધા અઘરા નથી. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે સેકન્ડ અને થર્ડ લેક્ચર. મળીએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી દરેક બાળકોને બાય, જય હિન્દ.